हारी यमुना तीरा वनचारी कौन से जय जंगल में रहते राधा हैं? माधव जय कुंज विहारी जय राधा माधव जय कुंज વિહારી હરે કૃષ્ણ સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ મંજુલા માતાજી, રાજેન્દ્ર પ્રભુજી, તેજલ માતાજી, હરે કૃષ્ણ. તેજલ બેન માતાજી, હરે કૃષ્ણ. ઈશા માતાજી, વેલકમ. દર્શના માતાજી, ખૂબ ખૂબ સ્વાગત છે. મોહનસિંહ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। દંડવત પ્રણામ. સુરેશ પ્રભુજી, દંડવત પ્રણામ. કૃષ્ણ કૃપાલય પ્રભુજી, ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ ધર્મ પ્રણામ પ્રભુ. દંડવત પ્રણામ પ્રભુજી. બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ દ્વારા ચાલતા 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આપણે આગળ વધીએ. ભગવાનના શુદ્ધ ભક્ત એવા અર્જુનજીના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ કે તમારા દ્વારા સરસ એવા પૂછાયેલા પ્રશ્નો દ્વારા અમારી ઘણી એવી કન્ફ્યુઝન ધીમે ધીમે દૂર થઈ રહી છે અને વારંવાર અભ્યાસ કરવાથી ફરી અમે વારંવાર જોડાશું, વારંવાર પ્રયત્ન કરશું અને સમજવાનો પ્રયત્ન કરશો એવા અમારા પર કૃપા કરો. ભગવાનના પરમ ભક્ત ભક્તિ વેદાંત સ્વામી શરદપ્રભુપાદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારા દ્વારા લખેલ જે ભાવાર્થ છે એ અમે સારી રીતે સમજી શકીએ અને અમારા જીવનમાં ઉતારી શકીએ. આ સાથે આપણે મંગળાચરણથી આ અધ્યાયની આ દિવસની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्दे अहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे.
अनंत कोटि वैष्णव वृंद की जय, शिल प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री भगवत गीता की जय, श्री श्री गौर निताय की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण। સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. વેલકમ ઉર્મિલા માતાજી, વેલકમ દીપ્તિ માતાજી. સર્વ ભક્તોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને નવા વર્ષની શરૂઆત આપણે ભગવદ્ ગીતાના કયો અધ્યાય છે મીસ આજે? 17મો અધ્યાય, બરોબર ને? આપણે 17 અધ્યાય સુધી પહોંચી ગયા. વિચાર કરો તમે, ધીમે ધીમે કરતા એમ લાગે કે 17 દિવસ કેવી રીતે પૂરા થશે, બરોબર? પણ આપણે શરૂઆતમાં શું લીધું હતું? સંકલ્પ લીધો હતો કે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે 17 દિવસ, 18 દિવસ અમે સારી રીતે જોઈન કરી શકીએ. આપણે તો એવો ઓલવેઝ સંકલ્પ લેવાનો છે કે વારંવાર આ ક્લાસને આપણે રિપીટ કરી શકીએ અને સારી રીતે આ બધું સમજી શકીએ. તો આજનો અધ્યાય છે શ્રદ્ધાના વિભાગો. તો આ અધ્યાયની અંદર આપણે મુખ્ય 5 વિષયોની ચર્ચા કરીશું: શ્રદ્ધા, અન્ન, દાન, તપ અને યજ્ઞ, બરોબર? તો જે આ શ્રદ્ધા છે, બરોબર, એના એના પર જ જે આપણું જે કઈ પ્રકારનું આપણે અન્ન લઈએ છીએ, કયા પ્રકારનો આપણે તપ કરીએ છીએ, કયા પ્રકારનું યજ્ઞ કરીએ છીએ, બરોબર, અને કયા પ્રકારનું દાન કરીએ છીએ, કેવી રીતે દાન કરીએ છીએ, એના પર ચોક્કસ આ આધાર રાખે છે, બરોબર. પણ આ જે અધ્યાય છે એ પણ આપણા માટે આત્મનિરીક્ષણનો છે. જેવી રીતે 13મો અધ્યાય, બરોબર, કે આપણી કોન્શિયસ, આપણી ચેતના કઈ પ્રકારની છે, બરોબર? હંમેશા આપણે ઓલવેઝ જોઈએ છે કે લોકોની ચેતના હંમેશા અન્નમય અને પ્રાણમય હોય. કે મીન્સ ચાલો જમવાનું મળી ગયું, બરોબર, કે તો ભગવાન મળી ગયા. પછી બીજું કે પ્રાણમય ચેતનાની અંદર કે મારા માટે બહુ પ્રોપર્ટી છે, મીન્સ ધન દોલત છે, મારી સેફટી છે, બરોબર, કે મારું ફ્યુચર સારું છે. તો એ પ્રાણમય ચેતના હોય છે. તો આ બે ચેતનામાંથી લોકો બહાર નથી નીકળી શકતા. પણ જ્યારે આપણે જોયું કે એના કરતા બી આપણે જે જ્ઞાનમય ચેતના, બરોબર, કે આવું ભગવદ્ ગીતાના પાઠનું શ્રવણ કરવાનું છે, ભગવદ્ ગીતાનું શ્લોકોનું શ્રવણ કરવાનું છે. જ્યારે આપણી ચેતના કોન્શિયસ વિકસિત થાય તો આપણે પછી વિજ્ઞાનમય ચેતનામાં વિવિધ અનુભવોમાંથી પાસ થઈએ. પછી એ અનુભવો દ્વારા આપણે પ્રાપ્ત કરીએ કે ભગવાનની કેટલી કૃપા છે અને શાસ્ત્ર કેટલું આપણા માટે મીન્સ અનુરૂપ છે અને ભગવાન સાથે જોડાવાથી આપણને કેટલો ફાયદો છે, બરોબર. ત્યારે આપણે આનંદમય ચેતનાને પછી એ જ પ્રમાણે, બરોબર, 14મા અધ્યાયની અંદર કે શું કીધું કે આ જે ચેતના છે, તો આપણે પ્રકૃતિના 3 ગુણોને પાર કરવા પડે. તો આપણને સતોગુણ, રજોગુણ અને તમોગુણ વિશે જો જેમને 14મો અધ્યાય સારી રીતે સમજી લીધો છે ને, એમના માટે આ જે અધ્યાય સમજવો બિલકુલ સરળ થઈ જશે. કેમ કે હંમેશા આપણી 3 પ્રકારના આપણે ગુણની અંદર હોય છે: સતોગુણ, રજોગુણ, તમોગુણ. હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો? સતોગુણ પણ આપણને બાંધે છે, રજોગુણ બાંધે છે અને તમોગુણ પણ બાંધે છે. કેવી રીતે બાંધે છે? હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો? હરે કૃષ્ણ. કોઈ નવા ભક્તો, કોઈ જૂના ભક્તો, એ બધા બીજી છે? હરે કૃષ્ણ. તો અત્યારે તહેવારની મોસમ છે, બધા ટ્રાવેલિંગમાં હશે. અત્યારે કાર્તિક મહિનો ચાલે છે, બધા યાત્રાઓ પણ કરી રહ્યા છે. તો ચોક્કસ બધા બીજી પણ હોઈ શકે. તો ભગવાને આપણને કીધું કે જે સતોગુણ છે આપણને એ સુખ અને જ્ઞાનથી બાંધે છે, એ સોનાની સાંકળ છે. રજોગુણ છે એ ચાંદીની સાંકળ છે, આપણને લોભ અને લાલસાથી બાંધે છે. અને જે તમોગુણ છે આપણને અજ્ઞાન અને પ્રમાદથી બાંધે છે. તો એ લોખંડની સાંકળ છે. તો લોખંડની સાંકળ કેટલી મજબૂત હોય, એને તોડીને જંજીરોથી મુક્ત થવું ખૂબ જ અઘરું છે, બરોબર. તો એ વિશે આપણે જાણ્યું. અને ભગવાને શું કીધું? આપણને ગુણાતીત થવા કીધું. અને ગુણાતીત થઈને શું કરવાનું છે? ગુણાતીત વ્યક્તિ થાય તો ભગવત ધામ પ્રાપ્ત કરે. તો 15મા અધ્યાયની અંદર આપણને ભગવાને મીન્સ ભગવાનના એમના ધામ વિશે વર્ણન કર્યું કે બધા જે ધામ છે બધા નષ્ટ થઈ જાય છે જ્યારે બ્રહ્માજીના લોક સુધી. આ જે બ્રહ્માંડ છે એની અંદર 14 લોક આવેલા છે. ઉપર 7 લોક છે, નીચે 7 લોક છે અને 28 નર્ક છે. પણ જ્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય ત્યારે બ્રહ્માજીના લોકથી નીચેના બધા જ લોકોના મીન્સ વિલય થઈને ગર્ભોદક્ષા વિષ્ણુના શરીરમાં જતા રહે છે. અને પછી જ્યારે બ્રહ્માજીનો 100 વર્ષ પૂરા થાય છે તો બધા જ બ્રહ્માંડ કારણોદક્ષા વિષ્ણુના શરીરની અંદર વિલય પામે છે, બરોબર. તો આપણે જોયું કે બધા જ વારંવાર આ સર્જન વિસર્જન થયા કરે છે. તો એવું સ્થાયી જગ્યા આપણે શોધવી જોઈએ કે જ્યાં આગળ આપણને જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી, બરોબર ને, કે જ્યાં આગળ દુઃખ નથી, બરોબર. જે સંબંધો છે એ કાયમી છે. અહીં તો કેવા સંબંધો છે? ટેમ્પરરી છે. કોઈ વહેલું મૃત્યુ પામે છે તો કોઈ પાછળથી થાય છે. તો એને આપણને એના કારણે બી આપણને સતત દુઃખ થાય છે, બરોબર. અને કોઈ તો ઘણા આપણે જીતા જીવે અમુક એમને કોઈને લાલસા લાગી જાય છે, કોઈને કોઈ પત્ની મિસ સુંદરી ગમી જાય છે, કે કોઈ એવો હેન્ડસમ ગમી જાય છે, છોડીને જતા રહે છે. તો ભગવાને શું કીધું? આ દુઃખાલય એમ અશાશ્વતમ છે. તો એવા જગ્યાની શોધ કરવી જોઈએ જ્યાં આગળ સ્થાયી જીવન છે. તો સ્થાયી જીવન ક્યાં છે? તો ભગવાનના ધામમાં છે, બરોબર. ભગવાનના ધામમાં જવું છે તો પછી કેવા છે? એવા ગુણો હોવા જોઈએ. તો આપણને શું ભગવાને તે મીન્સ આગળ 15મા પછી 16મા અધ્યાયની અંદર દેવી આસુરી પ્રકૃતિ વિશે જણાવ્યું, બરોબર. કે દેવી ગુણો કેવા હોય છે, આસુરી ગુણો કેવા હોય છે. જે દેવી ગુણો આપણને મોક્ષ બાજુ લઈ જાય છે અને આસુરી ગુણો આપણને હંમેશા બાંધે છે.
અને કેવી રીતે બાંધે છે? તો ભગવાન કહે છે કે જે લોકો આસુરી ગુણોની અંદર છે, જે આસુરી પ્રવૃત્તિ છે, એને હું વારંવાર અધમ યોનિમાં નાખું છું, આસુરી યોનિમાં નાખું છું. એટલે ક્યારેય ભક્તિને પ્રાપ્ત કરી શકતા નથી, ભગવાનને ક્યારેય સમજી શકતા નથી. બરોબર? તો આસુરી છે તો આપણી એવી અલગ અલગ પ્રકારની આપણી પછી શું હોય કે એની વિશે દેવી શ્રદ્ધા હોય, આસુરી શ્રદ્ધા હોય. તો આપણે આગળ જોઈએ. બરોબર, ખૂબ સરસ વર્ણન છે. અનધિકૃત પૂજા વિશે અર્જુનજીની પૂછપરછ. બરોબર, અર્જુનજી અહીં આગળ આપણને બધા જ ડાઉટ ક્લિયર કરશે. બરોબર, મુખ્ય આપણે કેમ કે શ્રદ્ધાને રિલેટેડ આપણે ઘણું બધું કન્ફ્યુઝન હોય છે. પછી ભગવાન કૃષ્ણ જવાબ જવાબ ત્રણ સ્થિતિઓ વ્યક્તિની શ્રદ્ધા પૂજા નક્કી કરે છે. બરોબર, તો આપણે જોયું કે આપણે જે સતોગુણ, રજોગુણ, તમોગુણ છે, એવી રીતે આપણા દરેક શ્રદ્ધા, બરોબર ને, કે યજ્ઞ, દાન, તપ, બરોબર, તો એ અન્ન બધું જ ચોક્કસ એના પર આધાર રાખે. Means એ પણ આપણું સતોગુણી, રજોગુણી, તમોગુણી હોઈ શકે. તો એ કેવી રીતે આપણને અસર કરે છે એ પણ આપણે જોઈશું. અન્નના ગુણો પ્રમાણે, બરોબર, કે ત્રણ પ્રકારના અન્ન: સતોગુણી, રજોગુણી, તમોગુણી. ત્રણ સ્થિતિમાં યજ્ઞ અને બલિદાન, બરોબર, યજ્ઞ અને તપ, બરોબર, ત્રણ પ્રકારની તપસ્યા, ત્રણ પ્રકારની મીન્સ દાન, દાન, બરોબર ને. અને પછી આ બધું યજ્ઞ, દાન અને તપ કરીએ, બરોબર, તો કોના માટે કરવાનું છે? બરોબર ને. તો ભગવાન આપણને લાસ્ટની અંદર ડિસિઝન માટે છે બધું જ. ભગવાને કીધું ને ત્રીજા અધ્યાયની અંદર શું કીધું? યજ્ઞ અર્થાત યજ્ઞ અર્થાત એટલે કે યજ્ઞ વિષ્ણુની પ્રસન્નતા હાથે કરવો જોઈએ. બરોબર, નહીં તો લોકબંધન થશે. બરોબર, તો આપણે કર્મનું બંધન થશે. તો કર્મના બંધનથી મુક્ત થવા માટે આપણે જોયું, બરોબર, કે દાનનું પણ જોયું ને, કે પેલું મીન્સ માધવ સેવા કે માનવ સેવા કયું શ્રેષ્ઠ છે? તો આપણે નુગ રાજાની ઘટના દ્વારા સરસ એવું જોયું કે નુગ રાજા બધા બ્રાહ્મણોને સરસ એવું દાન કરતા હતા. પણ એક થોડી સરખી ભૂલ થઈ ગઈ, એની અંદર એમને પોતાને ગરુડીનું સાપ મીન્સ શરીર પ્રાપ્ત કર્યું, એ સમસ્યા થઈ. તો આપણે એ વિશે પણ આપણે વ્યવસ્થિત જાણ્યું. બરોબર, તો પણ આ અધ્યાયની અંદર આપણને બિલકુલ ભગવાન આપણને ક્લિયર કરી દેશે. બરોબર, તો આગળ પહેલા શ્લોકથી શરૂ થાય છે શ્રદ્ધાનો વિષય. અર્જુન ઉવાચ એ શાસ્ત્ર વિધિ મુક્ત સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે, તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? બરોબર, તો અત્યારે આપણે તો જોઈએ છે, બરોબર, કે કેટલાય બધા, બરોબર, કે આ પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો? બરોબર, અર્જુનજીએ તો ખબર પડી ગઈ એમને. 10મા અધ્યાયમાં જ ખબર પડી ગઈ કે તમે જ પરમધામ છો, તમે જ પરમ પુરુષ છો. બરોબર, પણ આ પ્રશ્ન કેમ માટે પૂછ્યો? કેમ કે એમને ખબર હતી કે કળિયુગની અંદર જ્યારે જીવો આવશે ને, તો બધી જાત જાતની અંદર શ્રદ્ધાઓની અંદર લાગેલા હશે. બરોબર, એટલા બધા કન્ફ્યુઝ હશે. અને અત્યારે પણ તમે જુઓ છો કળિયુગની અંદર કે દર વર્ષે કે દર મહિને એવા એવા ભગવાનના અવતાર પોતાને ઘોષિત કરતા હોય એવા લોકો આવે છે. બરોબર, નવી નવી માતાજી આવે છે, નવા નવા ભગવાન આવે છે. તો લોકો કેટલા કન્ફ્યુઝ થાય છે. અને એવી રીતે ખોટી રીતે દોરવાઈને એ લોકો કેવી રીતે મીન્સ નુકસાન વેઠે છે. બરોબર, કે ઘણા તો એવા શ્રદ્ધાની અંદર એટલા બધા લાગી જાય છે. તો કોઈ માતાજી દ્વારા મીન્સ માતાજી પર કોઈ અત્યાચારો થાય છે. બરોબર, કે કોઈની ધન સંપત્તિ લૂંટાય છે. બરોબર, કોઈ તો એવી એવી શ્રદ્ધાની અંદર લાગેલા છે કે પોતાની બલિ ચડાવી દેતા હોય છે, બાળકોની બલિ ચડાવતા હોય છે. બરોબર ને. તો એવી ખતરનાક બધી પૂજાઓ ચાલી રહી છે. બરોબર, તો એના માટે અર્જુનજી કેવું છે, એમને ખબર હતી. બરોબર, આપણા માટે કૃપા કરવા માટે એમને ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો કે જે શાસ્ત્રોનું પાલન નથી કરતા, બરોબર, તો એમની શું દશા છે? કે એ સતોગુણી છે, રજોગુણી છે, તમોગુણી છે? આપણે જોયું કે સતોગુણ પણ બાંધે છે, રજોગુણ બાંધે છે અને તમોગુણ પણ બાંધે છે. બરોબર, તો ખૂબ સરસ એના કન્ફ્યુઝનનો જવાબ આપશે. બરોબર, તો આપણે પણ જોઈએ છે અત્યારે શું કરે છે. તો અત્યારે જો જોઈએ ક્રિકેટ, બરોબર, ક્રિકેટની અંદર લોકો કેવું કહેતા કે ક્રિકેટના ભગવાન તેંડુલકર છે. બરોબર, અમારા ભગવાન તો તેંડુલકર છે. અને શું કે છે? બરોબર, કે આ લખેલું છે બેનર પર, શું લખે? ક્રિકેટ સ્ટીલ અવર રિલિજન, તેંડુલકર સ્ટીલ અવર ગોડ. બરોબર, કે ક્રિકેટ એ અમારો ધર્મ છે. વિચાર કરો. કે આ લોકોની કોન્શિયસ કેવી છે? મીન્સ એમને કેવું છે કે જ્યાં આગળ આવું સૌથી વૈભવયુક્ત દેખાય એટલે એને તરત ભગવાન માનવાના. બરોબર, અને આવી રીતે પૂજા કરે છે. બરોબર, તો તમે જોવો કે એવી રીતે આ ચિત્ર પણ બતાવ્યું છે, એની અંદર તેંડુલકરને ભગવાન બતાવ્યા છે અને એમના દશાવતાર પણ બતાવ્યા છે. તો આ પ્રકારની શ્રદ્ધા છે. તો આ પ્રકારની શ્રદ્ધા કેવી છે? બરોબર, તો આવી રીતે પછી ઘણા લોકો તમે જુઓ છો અમિતાભ બચ્ચનની પૂજા કરે છે. બરોબર, કે હીરો હિરોઈનની પૂજા કરે છે બોલિવૂડની અંદર. તમે જુઓ છો અત્યારે સલમાન ખાન, શાહરુખ ખાનની અંદર, બરોબર, કે એવા લોકોની પૂજા કરે છે. પણ તમે એ પણ જોશો, બરોબર ને, કે એ લોકોની એડ કેવી હોય છે? બોલે એ તો પેલા વિમલની, ગુટકાની એવી બધી એડ કરતા હોય છે. બરોબર, અને આપણા બાળકોને, બરોબર, આપણા વિચારોને શું કરી રહ્યા છે? ભ્રમિત કરી રહ્યા છે, વ્યસનની અંદર લઈ રહ્યા છે. તો બરોબર, તો આવા લોકોને પણ એ લોકોએ ભગવાન બનાવેલા છે. તો શું આ યોગ્ય છે? બરોબર, કેમ કે અત્યારે તો બોલિવૂડની અંદર તો તમે જોશો
કે ઘણા બધા એવા મુનિ બનતા હોય બરોબર, અને એ પછી થોડું ઘણું હીરો કંઈક એવું કરે એટલે તરત જ એને ભગવાન માનવા માટે બરોબર. તો આ લોકો તો બિલકુલ કેમ આવું આવું આનું કારણ શું હોઈ શકે બરોબર ને. તમે જોશો શરૂઆતની અંદર જ્યારે આપણો દેશ આઝાદ થયો બરોબર ને, ત્યારે એમના જ્યારે શિક્ષા મંત્રીને તમે જોશો ને, 5 શિક્ષા મંત્રી કોણ છે તમે જો જોશો ને, તો ઓલવેઝ એમને એવી રીતે મીન્સ આપણા અભ્યાસક્રમની અંદર બી એવી રીતે એન્ટ્રી કરવામાં આવી બરોબર ને, કે તમે જોશો કે શું કરશે હંમેશા આપણને મુગલોનો બધો ઇતિહાસ યાદ હશે કે મીન્સ ઔરંગઝેબના પિતાજી કોણ હતા બરોબર, કે મીન્સ શાહજહાના પિતાજી જહાંગીર, જહાંગીરના પેલા મીન્સ બાબર, હુમાયુ બરોબર. તો આપણી પરંપરા ખબર હોય પણ આપણને મહારાણા પ્રતાપ વિશે ખબર હોય ના ખબર હોય બરોબર, પૃથ્વીરાજ ચૌહાણ વિશે ના ખબર હોય, ભગવાન વિશે ના ખબર હોય, પાંડવો વિશે ના ખબર હોય. તો વિચાર કરો, તો તમારી આ શ્રદ્ધા આના કારણે આવી છે બરોબર. એટલે એમને એવું જ ફસાવવામાં આવ્યું કે જે આ જે કરે છે એ જ બરાબર છે બરોબર. અને જ્યારે તમે અગાઉ પણ આપણે ચર્ચા થઈ બરોબર, જ્યારે અંગ્રેજોને આપણા દેશને ગુલામ બનાવવો હતો ને, તો બિલકુલ વ્યવસ્થિત એ લોકોએ અભ્યાસ કર્યો છે કે આ લોકોને ગુલામ કેવી રીતે બનાવવા. કેમ કે આ લોકો તો પોતે કેવું છે કે જે જે મીન્સ પોતપોતાને જ્યાં જન્મ થયેલો છે, જે ખેડૂતનો દીકરો ખેતી કરે છે, જે બીજા કોઈ પણ જે વ્યવસાય કરી રહ્યા છે એ પ્રમાણે શીખી જ જાય છે. તો એમને બહાર શીખવા જવાની કઈ જરૂર પડતી નથી. અને બધું વિનિમય છે બધા પોતપોતાની ઇન્ટરચેન્જથી ચલવી લે છે. તો આ લોકોને ગુલામ કેવી રીતે બનાવી શકાય. તો એમને સરસ એવું મીન્સ આખો સ્ટડી કર્યો અને પછી શું કર્યું કે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર વિધેયક પ્રસાર કર્યું કે ભારતને જો ગુલામ બનાવવો હોય તો એમના ગુરુકુળોને નષ્ટ કરવા પડશે. અને આવી રીતે જ્યારે ગુરુકુળો નષ્ટ થશે તો આ લોકો ગુલામ બનશે બરોબર. અને તો એવી રીતે આ જે જ્ઞાન આપણને આવી રીતે આપવામાં આવ્યું ચોપડીની અંદર, એના કારણે અત્યારે નેતાઓને બરોબર ઘણી ઘણી જગ્યાએ એવા જયલલિતા છે, એવા નેતાઓના ફોટા છે, ઘણી જગ્યાએ નરેન્દ્ર મોદીના પણ મંદિરો છે બરોબર. તો લોકોની આવી શ્રદ્ધા છે બરોબર. તો આ શ્રદ્ધા કઈ ટાઈપની છે બરોબર ને. તો આગળ ભગવાન કન્ફ્યુઝ દૂર કરશે બરોબર. આગળ આગળ તો ઘણા ઘણા એવા દશાનંદના મંદિર છે બરોબર. તો આપણે તો ક્યારેય નથી બરોબર કે મીન્સ રાવણ રાવણ તો મીન્સ રાક્ષસ હતો, અસુર હતો બરોબર. તો આપણે સનાતન ધર્મની અંદર અસુરોની કોઈ પૂજા કરતા નથી, પણ એવા પણ લોકો તમને જોવા મળશે બરોબર કે જે અસુરની પૂજા કરે બરોબર હે ને. તો આવા આવા તો અનેક લોકો જોવા મળશે બરોબર. તો આ કયા પ્રકારની શ્રદ્ધા છે બરોબર. તો ભગવાન આપણને બિલકુલ ક્લિયર કરશે બરોબર. બીજા શ્લોકની અંદર ભગવાન શું કહે છે હે. શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા સાત્વકી રાજસી ચેવ તામસી ચેતી તામ શૃણુ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહી દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોઈ શકે છે: સત્વગુણી, રજોગુણી તથા તમોગુણી. હવે આ વિશે મારી પાસેથી સાંભળ. ખૂબ સરસ ભગવાને કીધું કે પ્રાપ્ત કરેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે, એટલે કે જ્યાં આગળ જે જીવનો જન્મ થાય ને ત્યાં આગળ પણ એવી એની શ્રદ્ધા પ્રાપ્ત થાય બરોબર. કે મમ્મી પપ્પા હોય માતાજીની સેવા કરતા હોય તો માતાજીના ભક્ત હોય, ઠાકોરની સેવા કરતા ઠાકોરના ભક્ત હોય, ઘણીવાર શંકર ભગવાનના ભક્ત હોય, ઘણીવાર આવા એમના માતા પિતાજી બહુ હોલીવુડ બોલીવુડને માનતા હોય, ક્રિકેટરોને માનતા હોય, તો એમના દીકરા દીકરીઓ હોય છે એમની પણ સેવા કરતા હોય છે બરોબર ને. તો શું થાય છે ભગવાને કીધું કે જીવ જેવી પ્રકૃતિના ગુણો હોય ને બરોબર, એ પ્રમાણે એની શ્રદ્ધા સત્વગુણી, રજોગુણી, તમોગુણી હોઈ શકે બરોબર. તો આ આપણે વિચારીએ કે કેવી રીતે, કેમ આ લોકો આવું કરે બરોબર. ઘણી વાર આપણને કન્ફ્યુઝન થાય આ લોકો કેમ આટલી એમને બુદ્ધિ ના હોય બરોબર, કે આવી રીતે આવું બધું અસુરોની સેવા કરે છે. આપણને ઘણીવાર આપણને સમજ આવે બરોબર, આવી રીતે પૂજા કરે છે, આ કેવી રીતે, આવું ના કરવું જોઈએ, આપણને એવું થાય બરોબર. પણ શું કે છે ભગવાન કે દેવદારી જીવ દ્વારા પ્રાપ્ત કરેલા પ્રકૃતિના 3 ગુણો માને, એટલે જીવ જેવી ઈચ્છા કરેલી હોય અગલા જન્મની અંદર બરોબર. શું કીધું હોય કે અસુરોની પૂજા કરે, તો ભગવાને શું કીધું કે એવી આસુરીઓની અંદર રાખવું. તો આસુરીઓની અંદર જ્યાં કરે એના મા બાપ પણ આસુરી હોય તો શું એમની શું પકડાય એમને, એ પ્રકારની શ્રદ્ધા પકડાય. પણ ઘણીવાર ભગવાનના ભક્તોની એવી દયા થાય છે બરોબર, કે પ્રહલાદ મહારાજ બરોબર, કે જ્યારે જન્મથી જ જન્મ જ્યારે એમનો થવાનો હતો માતાના પેટમાં હતા ત્યારે નારદજી દ્વારા એમને સરસ એવું ગર્ભની અંદર જ મીન્સ એમને જ્ઞાન, એમની માતા નારદજીને સાંભળે છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો એવી ભગવાનની કૃપા પણ હોઈ શકે છે બરોબર. પણ મોસ્ટ ઓફ કેવું હોય છે કે જેવી જેવી માતા પિતાની શ્રદ્ધા હોય એ પ્રમાણે ડાયવર્ટ થતા હોય છે બરોબર. અને બીજું કે આપણે સનાતન ધર્મની અંદર મુખ્ય 5 વિભૂતિઓની પૂજા કહેવામાં આવી છે. સૂર્યદેવીની ઉપાસના બરોબર, પછી ગણપતિજીની ઉપાસના, દુર્ગા માતાની ઉપાસના બરોબર, પછી શંકર ભગવાનની ઉપાસના, અને પછી વિષ્ણુ ભગવાનની ઉપાસના બરોબર. તો ખૂબ જ ક્લિયર છે બરોબર, કે જેમ જેમ કોઈ દાખલા તરીકે શરૂઆત થાય, કોઈ જીવની શરૂઆત થાય તો કોઈ એમ બિલકુલ શ્રદ્ધા ના હોય, ક્યાં આગળ જંગલની અંદર થાય કોઈનો જન્મ બરોબર. તો કમસે કમ એને એવું ખબર પડે કે સૂર્ય આવે છે ત્યારે અજવાળું થાય છે તો હું કામ કરી શકું છું, હું મારું ભોજન લઈ શકું, એટલે એમને સૂર્ય પ્રત્યે શ્રદ્ધા હોય. પણ જ્યારે સૂર્યનારાયણ જ્યારે મીન્સ જે સૂર્યદેવ
જ્યારે એમના પર કૃપા કરે તો અપગ્રેડ થાય. શું થાય? બરોબર, બીજા જન્મની અંદર ગણપતિની પૂજામાં આવે. બરોબર, ગણપતિની પૂજાની અંદર જ્યારે અપગ્રેડ થાય, એમની કૃપા થાય તો પછી માતાજીની પૂજાની અંદર આવે. એમના જે ગણપતિ, જેના માતા દુર્ગા દેવી, મીન્સ મા અંબા કો, બરોબર, પાર્વતી કો, ઉમા કો, બરોબર, એ છે. બરોબર, કે તમને બધાને ખબર છે કે શાસ્ત્રોની અંદર 64 જોગણીઓનું વર્ણન છે. બરોબર, તો જે 64 જોગણીઓ છે, બરોબર, જે માતાજી છે, બધા માતાજીના બધા સ્વરૂપો છે. બરોબર, તો અલગ અલગ સ્વરૂપો છે. તો એમાંથી બધા એક મીન્સ એમ અભિન્ન, જેમ જેમ પેલું લીલા પ્રમાણે, જેવી રીતે ભગવાનની લીલા પ્રમાણે ભગવાનના અલગ અલગ અવતારો હોય ને, એવી રીતે માતાજીની પણ એવી રીતે લીલા પ્રમાણે, મીન્સ એમના જે કર્મો છે, બરોબર, એ પ્રમાણે અલગ અલગ અવતારો હોઈ શકે. તો પછી માતાજી બાજુ જાય. પણ માતાજી જ્યારે ખબર પડે, માતાજીની ઉપાસનાની અંદર આવે ત્યારે ખબર પડે કે શિવ અને શંકર તો એક છે. બરોબર, કે મીન્સ ભગવાનમાંથી જ પ્રગટ થયેલા એક શક્તિ છે ને એક શક્તિમાન છે. તો શક્તિ અને શક્તિમાનને આપણે અલગ ના કરી શકીએ. પણ પછી જ્યારે ભગવાન શિવ વિશે આપણે જાણીએ, બરોબર, તો એ જ ખબર પડે તો કે ભગવાન શિવ તો રામ નામ જપે છે. બરોબર, એમને તો વૈષ્ણવો ખૂબ જ ગમે છે. 12મા અધ્યાયની અંદર આપણે મીન્સ ભાગવતમની અંદર, બરોબર, વૈષ્ણવામ યથા શંભો કીધું કે પરમ વૈષ્ણવ કોણ છે? હવે શંકર ભગવાન છે. તો આપણે એ પણ જોઈએ છે કે 4 પરંપરાઓ છે, કે બ્રહ્માજી દ્વારા ચાલતી પરંપરા, બરોબર, એના મુખ્ય એ છે. પછી રુદ્ર સંપ્રદાયની અંદર શંકર ભગવાન પ્રિય, મીન્સ એમના દ્વારા સંપ્રદાય શરૂ તો કરવામાં આવ્યો, તો જે રુદ્ર સંપ્રદાય કહેવાય છે, પુષ્ટિ માર્ગ કહેવાય છે. પછી લક્ષ્મી માતા દ્વારા સિંહ સંપ્રદાય, બરોબર, અને 4 કુમારો દ્વારા નિંબાકાચાર્યનો સંપ્રદાય. તો એ આગળ જોઈએ તો આપણે કેવો આદિગુરુ છે. બરોબર, તો જાણે જાણીએ પછી સોની ઉપાસના કરવાની, તો ખબર પડે કે વિષ્ણુ છે. તો વિષ્ણુના વિવિધ સ્વરૂપો છે. નારાયણ છે, બરોબર, મીન્સ અને ભગવાનના જે કૃષ્ણ છે, રામ છે, શાશ્વત અવતારો છે. એ વૈકુંઠ ધામની અંદર વાસ કરે છે. ત્યારે એ પણ આપણને બધી ક્લિયરિટી કરાય. કેમ કે આપણને શ્રીમદ ભાગવતમની અંદર આવશો તો એ પણ ક્લિયર થઈ જશે કે જે બધા અવતારો જે ગર્ભોદક વિષ્ણુ થકી આવતા હોય છે. બરોબર ને, એટલા માટે એને વિષ્ણુ તત્વ કહેવામાં આવે છે. પણ એ જ અવતારો જે વૈકુંઠની અંદર શાશ્વત જીવન ધરાવે છે. મીન્સ ભગવાન શ્રી કૃષ્ણ, નારાયણ, વિષ્ણુ બધા શાશ્વત અવતારો છે. બરોબર, એ જ ઇટ ઇઝ. બરોબર, જ્યારે ગ્રહોનું મીન્સ બધા જ બ્રહ્માંડોનો વિનાશ થાય છે, પણ વૈકુંઠ જગત તો એવું ને એવું જ રહેશે. ત્યારે આપણે જ્યારે આવીએ, બરોબર, ત્યારે આપણને ખબર પડી રહે. બરોબર, પણ ભગવાન કૃષ્ણ વિશે જાણીએ. શું જાણીએ? કે બિલકુલ ભગવાન તો મીન્સ પૂર્ણ પુરુષોત્તમ છે. બરોબર, કે 64 ગુણો છે, સૌથી પહેલા ગુણો એમના છે. અને બીજું કે અલગ અલગ ભાવની અંદર, બરોબર, કે કોઈને શાંત ભાવની અંદર, કોઈને દાસ્ય ભાવની અંદર, સાખ્ય ભાવની અંદર, વાત્સલ્ય ભાવની અંદર, માધુર્ય ભાવની અંદર, એ મુખ્ય 5 રસ છે. અને બીજા ગુણ રસ પણ 7 છે. બરોબર, કે વીર રસ છે, રુદ્ર રસ છે, બરોબર, કારુણ્ય રસ છે, આશ્ચર્ય રસ છે. એવા વિવિધ પ્રકારના ટોટલ 12 રસ છે. તો વધારે રસ પણ વધારે છે એની અંદર. બરોબર, તો અલગ અલગ ભાવથી ભગવાનની પૂજા કરી શકાય, સેવા કરી શકાય છે, અને ભક્તિની અંદર આનંદ લઈ શકાય છે. તો ભગવાન આગળ બતાવે છે, હે ભરત પુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણેથી એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. હવે શું કરે છે? શ્રદ્ધા વિકસિત કરે છે એટલે જ્યાં આવી જાય છે ત્યાં આગળ એને ચોક્કસ પ્રકારની શ્રદ્ધા પ્રાપ્ત થઈ જાય છે. પણ જ્યારે એ કોન્ટેક્ટમાં આવે, એકબીજાના કોન્ટેક્ટમાં આવે, ભક્તો એકબીજાના, કોઈ નારાયણના ભક્તોના કોન્ટેક્ટમાં આવે, શંકરના, મીન્સ અલગ અલગ પ્રકારની જે શ્રદ્ધા હોય એના વિશેષ આવે. પણ જ્યારે એને ખબર પડે કે એના કરતા આ વિશેષ છે, એના કરતા આ વિશેષ છે, બરોબર, તો એમ કરતા ધીરે ધીરે એ આગળ વધતા હોય છે. તો જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. સ્વયં અર્જિત કરેલા, બરોબર, એટલે એ સત્વગુણી, રજોગુણી, તમોગુણી એ પ્રમાણે એને વિશેષ શ્રદ્ધા હોય. બરોબર, તો એને શ્રદ્ધાયુક્ત, એટલે કોઈ પણ રીતે હંમેશા કેવું છે, આપણે એમ વિચારતા હોય, બરોબર, કે કોઈ આ મુસલમાન છે, કોઈ મીન્સ ક્રિશ્ચન છે, હિન્દુ છે, બરોબર, એવું બધું આપણે વિચારતા હોય. બરોબર, પણ હંમેશા કેવું છે કે શ્રદ્ધા બદલાતી હોય છે. એ લોકો કેવું કરતા હોય છે કે હંમેશા આપણે પણ, બરોબર, કોઈક આપણે લાભ થઈ ગયો, બરોબર, અત્યારે તો ઘણા બધા એવા ભૂત પ્રેતની પણ પૂજા કરે છે. બરોબર, પેલા મામાદેવ ને બધું. હું તો પેલા ડભોઈ બાજુ નોકરી કરતો હતો, એ બાજુ તો બધા જાત જાતના બધા પેલી બધી ચુંદડી વાળી માતા ની હોય, તેવું બધા ત્યાં આગળ ગામની અંદર તો કેવું છે, બધી પેલી બધી બધી સાડીઓ લટકતી હોય ને બધું, લોકો ત્યાં આગળ ભૂતની બધી સેવા કરતા, જે ચુડેલની સેવા કરતા હોય, એવું હોય છે. બરોબર, તો આવી આવી રીતે બી લોકો પૂજા કરતા હોય છે. કેમ કે શું થાય? એમના દ્વારા લાભ પ્રાપ્ત થાય. બરોબર, લાભ પ્રાપ્ત થાય એટલે શાસ્ત્રોની અંદર વર્ણન છે, જ્યારે આપણા પિતૃઓ છે, બરોબર, જે ભૂત બનેલા છે, બરોબર, તો એ પણ ઘણીવાર આપણા પર કૃપા પણ કરતા હોય છે. બરોબર, તો એવું હોય છે. પણ આવી કૃપા શું છે? તો આપણે તો વિચારવું જોઈએ કે ખરેખર એ લોકો પણ દુઃખી છે. બરોબર, એમને આ ભૂલથી એમને આવું શરીર પ્રાપ્ત થઈ ગયું છે, તો આપણે એમના પર વિશેષ કૃપા કરવી જોઈએ. તો આપણે એમને ભગવાનની ભક્તિ બાજુ, મીન્સ ભગવાનનો પ્રસાદ આપવો જોઈએ, અને હરિકૃષ્ણ નામ જપ કરવું જોઈએ. બરોબર, કે ભૂત પિકાસ નિકટ નહીં આવ, મહાવીર જબ નામ સુનાવે. જ્યારે ભગવાનનું મીન્સ રામનું નામ લઈશું, કૃષ્ણનું નામ લઈશું, એટલે ક્યારેય આપણા આવા જે અગોચર છે, બરોબર ને, જે મીન્સ આપણને પિતૃઓ છે, જે આપણને હેરાન કરે છે એવું લાગે છે, બરોબર, એ બિલકુલ શાંત થઈ જાય છે. બરોબર, ઘણા ભક્તોને એવો બધો અનુભવ છે. તો આપણને એવી વિશેષ શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. બરોબર, કે અર્જિત કરેલા એટલે પોતે મેળવેલા. બરોબર,
તો આપણે આવી રીતે જ્યારે ભગવાનના ભક્તોની, કેમ કે આપણે બી એવું થાય કે હું કેવી રીતે કૃષ્ણ જોડે આવી ગયો, બરોબર ને? તો આવી રીતે કેવું છે, જન્મ જન્મ મેં તમને કીધું ને, ભગવાને શું કીધું, બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાન વામ મામ પ્રબધિતે. તો અનેક જન્માંતર પછી બુદ્ધિશાળી લોકો મારા શરણે આવે. તો એના માટે કેવું છે, બુદ્ધિશાળી જે લોકો છે, બરોબર, એટલે આવી રીતે ધીમે 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 ચેન્જ થતું જાય, બરોબર ને, કે બધું પ્રાપ્ત થતું જાય, અને પછી એની કોન્શિયસ આખી ચેન્જ થાય, અને પછી કૃષ્ણ બાજુ આવે. એવી રીતે આગળ ભગવાન કહે છે, સત્વગુણી મનુષ્ય દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે છે, અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. તો જે સત્વગુણી લોકો છે, બરોબર, તો આપણે બધા દેવી દેવતાની ઉપાસના કરતા હોય એ સત્વગુણી છે, બરોબર. અને રજોગુણી અસુરોને પૂજે છે, જે લોકો ખૂબ જ પૈસા કમાતા હોય એવીની પૂજા કરતા હોય, કોઈ રાજાની પૂજા કરતા હોય, બરોબર, અને કોઈ ઉદ્યોગપતિની પૂજા કરતા હોય. તો એ બધી પૂજા શું છે, અને પોતે પણ પોતાને કેવું છે, એ અસુર એટલે કોણ, કે પોતાને ભગવાન કેવડાવતા હોય ને એ અસુર છે, બરોબર. તો એવા લોકોની પણ પૂજા થતી હોય છે, જેવી રીતે આપણે જોયું, બરોબર, કે બોલિવૂડ હોલિવૂડ, બરોબર, હીરો હિરોઈનની પૂજા કરતા હોય છે. તો એ બધી અસુરોની પૂજા છે. અને તમોગુણી લોકો ભૂત પ્રેતની પૂજા કરે છે, બરોબર. અત્યારે પણ એવી બની ઘણી બધી, તમે કાળી ચૌદસ બે ત્રણ દિવસ પહેલા ગઈ, બરોબર ને, તો પેપરની અંદર કેટલી જગ્યાએ વાંચ્યું છે, કોઈ દીકરાનો બલી ચડાવી દેશે, કોઈ પુત્રીનો બલી ચડાવી દેશે, બરોબર, પોતે બલી પર ચડી જાય છે. તો અત્યારે એ શું, એ લોકો એવું કે છે કે મીન્સ આ વ્યક્તિ છે એ મને કંઈક કરી છે. અત્યારે તો તમે પંચમહાલ દાહોદની અંદર તો એવું જોવા મળશે, તો તમને કોઈ ડાકણ નહીં હોય તેવો વ્યાયામ કરીને કોઈ સ્ત્રીને મર્ડર કરી નાખે, લોકો મારી નાખે, બરોબર. તો એ લોકો એવું ભૂત પ્રેતની અંદર માનતા હોય છે, બરોબર. તો આવા લોકો હોય છે, બરોબર, તો એ લોકો તમોગુણી છે. આગળ શું કહે છે, બરોબર, પણ આપણે ભગવાને શું કીધું, બરોબર, કે 9મા અધ્યાયની અંદર 26મા શ્લોકમાં, યાંતિ દેવરતા દેવાન પિતુને પિતુ યાતા ભૂતાની યાંતિ ભૂતિ જાય યાંતિ મધ્યાજીનો અપી મામ, કે જે દેવોને ભજે છે દેવલોકમાં જાય છે, બરોબર, કે જે પિતૃઓને ભજે એ પિતૃઓના લોકમાં જાય છે, બરોબર. અને જે ભૂત પ્રેતને પૂજા છે એવા ભૂતિયા ગ્રહોની અંદર જાય છે, પણ મારા ભક્તો એ મારા ધામને પામે છે. હે? તો આપણને શું કે છે, ત્રણેય ગુણોથી ઉપર થઈને આપણે કોની પૂજા કરવાની છે, શુદ્ધ સત્વગુણની અંદર, બરોબર. તો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે, કે સત્વગુણી દેવોને પૂજે છે, રજોગુણી અસુરોને પૂજે છે, અને તમોગુણી ભૂત પ્રેતને પૂજે છે. તો આપણે બધા ગુણોથી પર થવાનું છે, ગુણાતી થવાનું છે. કોની પૂજા કરવાની છે? તો આપણે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાની છે, બરોબર. તો આપણે 9મા અધ્યાયનો 25મો શ્લોક બિલકુલ ક્લિયર કરે છે, કે જેવી જેવી તમે પૂજા કરશો, બરોબર, એવું તમને ધામ પ્રાપ્ત થશે. પણ તમે જોયું કે જે દેવોનું ધામ છે, બરોબર, આપણી કુળદેવીનું ધામ હોય, બરોબર, કે દેવી દેવતાઓનું ધામ હોય છે. તો એ શું થાય છે, એ પણ જ્યારે પ્રલય થાય છે બ્રહ્માંડનો, ત્યારે એ નાશ પામે છે. તો ફરી પાછું જન્મ મૃત્યુ જરાવતીના ચક્રમાં આવવું પડે. તો એના માટે ભગવાન કહે છે કે આપણને શુદ્ધ સત્વની અંદર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ, બરોબર. હવે આપણે અન્ન વિશે લઈશું, બરોબર. તો આપણને ચોક્કસ ખબર છે, બરોબર, કે આપણા વડીલો પણ કહેતા, શું કહેતા, કે અન્ન એવો ઓળકાર. તો આપણે ચોક્કસ અન્ન વિશે જાણીએ. જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર, બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનાર હોય છે. આવું અન્ન રસયુક્ત હોય છે, શીઘ્ર પોષણ આપનારું તથા હૃદયને ભાવે એવું હોય છે, બરોબર. તો કેવું આયુષ્ય વધારનાર, તો આપણને ખબર પડે કે આ વસ્તુ ખાવાથી આપણું મીન્સ આપણે થોડું ઘણું ભગવાનની કૃપાથી આપણને ખબર પડે કે આ જે આપણા માટે સારું છે, બરોબર. કે મીન્સ ઘણી વાર તો આપણે ઘણી એવું ખતરનાક વસ્તુ મરચું મસાલા વાળું ખાતા હોય તો ઘણા ઘણા રોગ પણ આપણને પેદા થતા હોય છે. તો એના કારણે કેન્સર ને એવું તેવું થઈને આપણને મૃત્યુ પણ પામતા હોય છે. તો આપણને ચોક્કસ એવી ખબર પડે કે આ જે આયુષ્ય વધારનાર છે. પછી જીવન શુદ્ધ કરનાર, બરોબર. જીવન શુદ્ધ કરનાર એટલે કેવું છે કે આપણી ચેતનાને, આપણી કોન્શિયસને ચેન્જ કરે. કેમ કે અન્ન એવો ઓડકાર, બરોબર ને, કે જેવો અન્ન ખાઈએ છીએ એવો જ આપણને ઓડકાર. મીન્સ એનો કહેવાનો મતલબ એવો છે કે આપણે જે ખાઈએ છીએ, બરોબર ને, એ શું થાય છે, એ જ આપણા વિચારોની અંદર આવે છે, અને એ જ વિચારો કર્મ થકી આપણને બહાર નીકળે છે. સાયન્સે, મેડિકલ સાયન્સે પણ પ્રૂવ કરેલું છે કે જે લોકો સત્વગુણી આહાર લે છે, બરોબર, તો બિલકુલ શાંત હોય છે, બિલકુલ જ્ઞાનની અંદર, સમજની અંદર કાર્ય કરતા હોય છે, બરોબર. તો આપણને એ પતિત ના થવા દે. તો આપણી આત્મશુદ્ધિ માટે, જે આત્માના કલ્યાણ કરે, બરોબર, આપણે ભગવત પ્રાપ્તિ કરાવે, તો એવું અન્ન લેવું જોઈએ, બરોબર. પછી સ્વાસ્થ્ય, બરોબર, જે સ્વાસ્થ્ય પ્રદાન કરે, બરોબર, કે બળ આપે, તાકાત આપે, સુખ આપે તથા તૃપ્તિ આપનાર હોય છે, બરોબર. એના ખાધા પછી આપણને આનંદ, હાશકારો થાય, બરોબર. આવું અન્ન રસયુક્ત હોય, બરોબર, કે રસયુક્ત એટલે મીન્સ રસાવાળું હોય, મીન્સ સ્વાદિષ્ટ હોય અને સ્નિગ્ધ હોય. એટલે અંદર એની અંદર ઘી છે, તેલ છે, એવો આપણે ફેટીયુક્ત હોય, બરોબર. તો એ પણ આપણે જરૂરી છે. પોષણ આપનાર હોય, જે શરીરનું પોષણ પણ કરી શકે, શરીરનું સ્વાસ્થ્ય વધારે, તથા હૃદયને ભાવે એવું હોય છે, બરોબર, કે હૃદયને આપણને ભાવે, જોવાથી જ આપણને ગમે, બરોબર. ઘણીવાર તમે વિચાર કરો, બરોબર, કે હૃદયને ભાવે, જે લોકો નોનવેજ ખાતા હોય, બરોબર ને, તો શું કરતા હોય છે, બરોબર, કે એ લોકો જ્યારે શ્રાવણ આવે, બરોબર, કે અમુક માતાજીના ઉપવાસ આવે, ત્યારે એટલો સમય એ છોડી દેશે. એ લોકો કેમ છોડી દેશે, બરોબર? કેમ કે ગિલ્ટી ફીલ થાય, આપણને ગિલ્ટી ફીલ થાય કે ખરેખર ખાધું તો મને પાપ લાગશે,
શું થશે, બરોબર, ના મારે નહોતું ખાવું જોઈએ, એવી આપણને ગિલ્ટી ફીલ થાય, બરોબર. તો આપણને કેવું છે, હંમેશા હૃદયને ભાવે એવું હોવું જોઈએ, બરોબર, કે એને ખાધા પછી આપણને હૃદયની અંદર આપણને ગિલ્ટી ફીલ ના થાય, બરોબર, કે આપણે એમ સારી એમ અનુભૂતિ કરી શકીએ, આનંદની અનુભૂતિ કરી શકીએ. બરોબર. આગળ શું કહે છે ભગવાન, બરોબર. તો આવું આ સત્વગુણી છે. બરોબર, પણ આપણે શું કરીએ છીએ, બરોબર, કે આપણે આપણે હંમેશા જ્યારે શુદ્ધ સત્વગુણ વાળું લઈએ, શું કરીએ છીએ, કે જે ભગવાનનો શુદ્ધ આહાર બને છે, બરોબર, એને એક એક તુલસી પત્ર પણ આપણે મૂકીએ છીએ અને ભગવાનને ભોગ તરીકે અર્પણ કરીએ છીએ અને પછી આપણે સ્વીકારીએ છીએ. તો શું થઈ જાય છે, એ શુદ્ધ શુદ્ધ સત્વગુણની અંદર ગુણ, કેમ કે આપણે જોઈ લીધું કે સત્વગુણમાં આપણે રજોગુણ બાંધે ને તમોગુણ બાંધે, તો સત્વગુણમાં આપણે બંધાવું નથી, કે ભગવાને શું કીધું મીન્સ ત્રીજા અધ્યાયની અંદર, કે જે મને અર્પણ કરીને ખાય છે એ પાપોથી મુક્ત હોય છે, બરોબર, કે એ મારા ભક્તો હોય છે, જે મારે અર્પણ કરેલું લે છે, બરોબર, તો એના કારણે એ પાપથી મુક્ત થાય છે, બરોબર, અને જે અર્પણ નથી કરતા હોય એ પાપયુક્ત હોય છે. અને આપણે જે પ્રોસેસ જોઈ હતી, બરોબર, કે આજે અન્ન બનાવવા માટે એના ટ્રાન્સપોર્ટેશન કેટલા જીવોની હત્યા થતી હોય છે, બરોબર, કે ખેડૂતો પણ કેટલી દવાઓ છાંટતા હોય છે, તો એ પાપ પણ એની સાથે ઉમેરાયેલું હોય છે. હવે તુલસી પત્ર આપીને ભગવાનને અર્પણ કરવામાં આવે છે, તો બિલકુલ આ શુદ્ધ ખોરાક બની જાય છે અને આપણા માટે હેલ્ધી હોય છે અને આપણી કોન્શિયસને આપણે ચોક્કસ ચેન્જ કરે છે, બરોબર. શરૂઆતની અંદર તમે એનું સારામાં સારું ઉદાહરણ જુઓ ને તો ઇસ્કોન જ છે, બરોબર. શરૂઆતની અંદર જયારે પ્રભુપાદ અમેરિકા ગયા, બરોબર ને, તો અમેરિકામાં ગયા પછી પ્રભુપાદ શું કરે, એ કથા કરે, બરોબર ને, અને ત્યાં આગળ ખૂબ સરસ એવા રસગુલ્લા બનાવે, ગુલાબજાંબુ બનાવે. તો ત્યાંના અમેરિકન લોકો જયારે કથા સાંભળવા આવે ને, તો બિલકુલ એ જે થાળ છે, બરોબર, કે જે રસગુલ્લા એનો બહાર જ મૂકેલો હોય, એટલે એ લોકો આવે ને એટલે ચાખે, એટલે એમને ખૂબ મજા આવે, કેમ કે આવું અમેરિકાની અંદર તો આવું જેવું ખાવા ના મળે, સરસ એવી મીઠાઈ, બરોબર. અને પોતે કથા સાંભળવા બે, કથા સાંભળવા બે એટલે શું થાય, પછી પ્રભુપાદ એવું કે, બરોબર, કે તમારા ઈસુ ખ્રિસ્ત છે ને, એમને શું કીધું, કે હું તો ભગવાનનો પુત્ર છું, બરોબર, તો એ તો ભગવાનના પુત્ર છે, પણ પિતાજી કોણ છે, પિતાજી તો ભગવાન શ્રી કૃષ્ણ છે. તો એ લોકોને એવું લાગે, એમની શ્રદ્ધાને આહટ થાય, એટલે એવું કે પ્રભુપાદ તમે બધું બરાબર બોલો છો, બરોબર ને, તમારો પ્રશ્ન સારો છે, બરોબર ને, પણ આજે તમે કહો છો કે કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ પિતા છે, તો એ અમને થોડુંક વાત ગળે ઉતરતી નથી, એટલે શું કરે, આ લોકો ઉભા થઈને જાય, બરોબર, અને પછી પાછા જતા જતા જોવે, બરોબર ને, કે બધા સારા છે, બરોબર ને, તો થોડું ખાતા જઈએ, એટલે પાછા લેતા લેતા ખાતા જાય, અને પછી પાછું એમને થાય કે ચાલો ઠીક છે, કથા તો આપણે સાંભળતા નથી, બરોબર ને, પણ રસગુલ્લા ખાવાની તો ખરેખર મજા આવે છે. તો આ લોકો પછી શું કરે? પાછા જયારે એવી ચિંતા થાય, રસગુલ્લા યાદ આવે, જે ગુલાબજાંબુ યાદ આવે, એટલે પછી પાછા ખાવા આવે, બરોબર, અને પાછી ભગવાનની કથા સાંભળે, બરોબર. તો આવી રીતે કથા સાંભળતા સાંભળતા એમની શ્રદ્ધા ડેવલપ થઈ, બરોબર, અને જે શ્રદ્ધા ડેવલપ થયા પછી પોતે બિલકુલ માંસાહાર, વ્યભિચાર, બરોબર, જુગાર અને નશો બધું જ છોડીને શું કરો, ભગવાનના શુદ્ધ ભક્ત બન્યા, બરોબર. અને એ જ ભક્તો જયારે આખા વિશ્વની અંદર જયારે ઇસ્કોનને ફેલાવે છે, તો આ ઇસ્કોન છે, બરોબર, એનું તાજું ઉદાહરણ છે, બરોબર, પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે કે પ્રસાદ જયારે ભગવાનને અર્પણ કરીને આવે છે, બિલકુલ એની ચેતના જબરજસ્ત હોય છે, બરોબર ને. તો આગળ આગળ બરોબર, તો આ જે ખોરાક હોય છે, બરોબર, તો ખોરાકની અંદર મુખ્ય ત્રણ વિભાજન થાય છે. તો સૌથી મોટો ઘટક સ્થૂળ તરીકે, એટલે જે મોટો ઘટક હોય એ મળ સ્વરૂપે બહાર નીકળી જાય છે, મધ્યમ ઘટક એ માંસની અંદર ફસાય છે, આપણી મીન્સ માંસપેશીઓ બને છે, અને સૂક્ષ્મ ઘટક એ ચેતના ઘટકોની અંદર સમાય છે, બરોબર. તો આપણું કોન્શિયસ બને છે, બરોબર, સૂક્ષ્મ કણો બને છે, જે ચેતના આપણી વધારે એવા બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે, બુદ્ધિ વધે એવા કોષો પ્રાપ્ત થાય છે, બરોબર. તો આપણે આ શીખવાનું છે, બરોબર, કે આ જે ખોરાકની અંદર પણ હોય છે, પણ જયારે ભગવાનને અર્પણ કરેલો હોય, બરોબર ને, તો ચોક્કસ અત્યંત પાવનકારી છે. અને આપણે જોઈએ વોટ યુ આર એટ, બરોબર, કે તમે કેવા છો, બરોબર, એ તમે ખાઓ છો એ પ્રગટ થઈ જાય છે, બરોબર. તો આપણને સિમ્પલ વસ્તુ છે, કે કાલે આપણે ચર્ચા કરી હતી, બરોબર ને, કે જે વિધર્મીઓ છે, બરોબર, તો માંસાહાર કરતા હોય છે, પણ શું કરે છે, એમના નાના નાના બાળકો પણ છરી લઈને કોઈનું પણ મર્ડર કરી નાખે છે, બરોબર. તો એ પરિસ્થિતિ, કેમ કે તમે એ ખોરાક કઈ એવો ખાઈ રહ્યા છે, તો એવું જ આચરણ પણ થઈ રહ્યું છે, તો કોઈનો કઈ વિચાર નથી કરતા, બરોબર, કોઈનો વિચાર ના કરે અને આવું કરતા હોય છે. તો ચોક્કસ આ બધું આધાર રાખે છે, બરોબર, તરત ગુસ્સો આવી જાય, તરત આખું બધું વાતાવરણ ડિસ્ટર્બ કરી નાખે, બરોબર. તો આપણે શીખવાનું છે, હંમેશા ભગવાનનો પ્રસાદ લેવાનો છે, બરોબર. ઘણા એવા ભક્તો છે આપણી જોડે, બરોબર, કે જે ભક્તો હોય, કે જયારે દીક્ષા લીધેલી હોય, ત્યારે દીક્ષા લીધા પછી શું કરતા હોય છે, હંમેશા ભગવાનનો પ્રસાદ લેતા હોય. ઘરે ઘરે પ્રસાદ લેતા હોય, કોઈ ટેમ્પલ પર જઈને લેતા હોય, ગમે ત્યાં ખાતા ના હોય, પણ જયારે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય અને બહાર કદાચ ખાવું પડે, ભલે સત્વગુણી હોય, પણ ત્યારે બીજે દિવસ માળા કરવા બેહે, ભગવાનની સેવા કરવા બેહે, તો બિલકુલ એને અણગમો લાગે, માળા કરવામાં મન ના લાગે ને, એવી બધી ઘણી બધી પોતે ફિલિંગ થતા હોય છે, ફિલિંગ અનુભવતા હોય છે. તો ચોક્કસ આ જે ચેતના છે,
ખાસ ઇફેક્ટ કરતી હોય છે, બરોબર. અમને સિમ્પલ વસ્તુ આપણે બહુ અનુભવ હોય તો આપણા માતા, બરોબર, જ્યારે આપણા માટે બનાવે, બરોબર, કેટલા પ્રેમથી મારા દીકરા માટે કરે તો આપણને કેટલું સરસ ભાવે અને આપણને બિલકુલ આનંદ આવે, બરોબર. પણ જ્યારે કોઈ જગ્યાએ જ્યાં આગળ લોકોનો ભાવ ના હોય અને ત્યાં આગળ ખાવું પડે તો 56 ભોગ હોય ત્યારે પણ આપણને નથી મજા આવતી, બરોબર. એની અંદર એવો રસ નથી આવતો. ભલે ને મમ્મીએ ખીચડી બનાવી હોય તો પણ એની અંદર રસ આવે છે. તો આ ભાવનો પણ પ્રભાવ છે, કેમ કે જ્યારે ખાવાનું બનાવતી વખતે કેવું છે, કોન્શિયસ બી ખૂબ જ સારી હોવી ખૂબ જ જરૂરી છે, બરોબર. તો ખાવાને કારણે વિવિધ પ્રકારના રોગો થાય છે. અત્યારે તો એવો સર્વે છે કે લોકો ભૂખમરાને કારણે નહીં, પણ કે વધારે ખાવાને કારણે વધારે મરી રહ્યા છે, પરેશાની વેઠી રહ્યા છે, બરોબર. તો અત્યારે તો પછી તમે બિલકુલ આવું તમોગુણી, બરોબર, બર્ગર છે, પીઝા છે, બરોબર, શું કરે છે પછી ચરબી એટલું ફેટ વધી જાય છે અને પછી શું થાય છે, જબરજસ્ત એમને વેઠવું પડે છે. વેટ ઉતારવા માટે દોડાદોડી કરવી પડે છે, બરોબર. તો પછી શું થાય છે, પછી એવું ખાવાથી આપણને જે ગુસ્સો છે, બરોબર ને, કે જાત જાતની બધી અનુભવ થાય છે, શરીર ખરાબ થાય છે, એ બધું પોતે વેઠે છે, આના છે, પણ છતાં પણ કેવું છે કે રજોગુણને કારણે એ આવું લઈ લે છે. આગળ કે છે કે જ્યારે ભગવાન માટે ભોગ ભોગ બનાવો ત્યારે શું કરવું જોઈએ, તો સારી સભાનતા સાથે રસોઈ બની છે ભગવાનને બનાવવા માટે. તો આપણે હંમેશા કેવું ને, સારી સભાનતા સાથે, એટલે જ્યારે સારામાં સારી વસ્તુઓ, બરોબર ને, કે ભગવાન માટે સૌથી શ્રેષ્ઠ કયું છે, બરોબર, કે સૌથી સારું ફળ, બરોબર, સૌથી સારું અનાજ, બરોબર, કે સારામાં સારું ઘી લઈને આપણે જ્યારે કોન્શિયસ સાથે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રસાદ બનાવવાનો છે. અને જ્યારે આવી પ્રસન્ન આપણે કોન્શિયસ રાખીએ, બરોબર, અને પછી બનાવ્યા પછી શું તુલસી પત્ર લઈને કૃષ્ણને પ્રેમ અને અવતરણ સાથે ઓફર કરે, બરોબર, કે ભગવાન ચોક્કસ અમારો પ્રસાદ લેવા માટે આવે છે, બરોબર. કે ભગવાન કણ કણની અંદર વ્યાપ્ત છે, ચોક્કસ આપણો પ્રસાદ ગ્રહણ કરે છે. પણ ભગવાને શું કીધું કે પત્ર પુષ્પ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, બરોબર, કે જે મને પત્ર પુષ્પ ફળ બધું પ્રેમપૂર્વક અર્પણ કરે છે એનો હું સ્વીકાર કરું છું, બરોબર. તો આપણે તો હવે તો પાપથી નષ્ટ થાય એમ કરીને ભગવાનને મૂકીને તરત આમ તેમ ભાગી જઈએ, એવું નહીં. કે બિલકુલ ભગવાન, હું એટલો બધો મીન્સ શક્તિશાળી નથી કે તમને 56 ભોગ આપી શકું દરરોજ, બરોબર. પણ તમારા દ્વારા જે મને પ્રાપ્ત થયું છે એ તમે સ્વીકાર કરો અને મારી પર કૃપા કરો, બરોબર. એવી રીતે મારી ઓફર કરવા માટે યોગ્ય મૂડ, તો આવો મૂડ હોવો જોઈએ કે મારે ભગવાન માટે બનાવવાનું છે, બરોબર, રાધારાણીને ખુશ કરવા માટે, કૃષ્ણને ખુશ કરવા માટે. તો ચોક્કસ આ જ પ્રસાદ જ્યારે આપણા પરિવાર ખાશે, બરોબર, તો એની ચોક્કસ એની કોન્શિયસ એની ચેતના ચેન્જ કરે. જેવી રીતે પ્રભુપાદે આખું ઇસ્કોનનો જે પાયો નાખ્યો, બરોબર, એ પ્રસાદ પર જ, બરોબર. અત્યારે બી ઇસ્કોનના હજારો ટેમ્પલની અંદર અન્નદાન સેવા બધું ચાલે છે, બરોબર. તો જબરજસ્ત મીન્સ બધા જ લોકો ઘણા બધા એવા પ્રસાદ ખાઈને, બરોબર, તો એ ભક્તિની અંદર અનુરક્ત થયા છે, બરોબર. તમે સ્ટીવ જોબ વિશે જોઈશું, બરોબર ને. સ્ટીવ જોબ એવું કહે છે કે જ્યારે મારે એવી પરિસ્થિતિ હતી કે ક્યાં તો હું મારા ઘરનું ભાડું ભરી શકું, ક્યાં તો હું પછી રૂમ ભાડે લઈ શકું, મીન્સ મીન્સ ખાવાનું ખાઈ શકું. તો પોતે શું કરે છે કે ઇસ્કોનનું જે ટેમ્પલ હોય છે, બરોબર, જ્યાં રહેતા હોય ત્યાંની નજીક એક રૂમ પસંદ કરે છે અને દરરોજ ખીચડી ખાવા જતા હતા, બરોબર. હે, તો એવી રીતે પરિસ્થિતિ હતી. તો વિચાર કરો, આ પ્રસાદનો એટલો બધો પાવર છે, બરોબર. એવું નથી, પોતે સ્વીકારે છે. તો ભગવાનના હંમેશા પ્રસાદનું સન્માન કરો, બરોબર. અને કોઈને પણ આપો ત્યારે આવી રીતે જ ભાવથી આપો. અત્યારે તો ખૂબ સરસ એવી દિવાળી ચાલી રહી છે, બરોબર ને. તો ચોક્કસ એવું સાત્વિક પ્રસાદ બનાવો અને ધરાવો, અને પછી આપણા બધા જ પરિવારના બાળકોથી માંડીને મહેમાન આવે એને પ્રસાદ આપો, બરોબર. હમણાં તો બેંગ્લોર ગયા હતા, બરોબર ને. તો એક માતાજીના પ્રભુજી એ હંમેશા કેવું છે, હોટલમાં રહેતા હતા. નાના દીકરા છે એમના, તો હોસ્ટેલની અંદર રહે, બરોબર. તો એ લોકો બધું લસણ ડુંગળી વાળું ખાતા હતા, પણ ત્યાં આગળ સરસ એવું વેજીટેરિયન મીન્સ મીન્સ સાત્વિક બનાવ્યું એવું ફૂડ બનાવવામાં આવ્યું, લસણ ડુંગળી વગરનું. અને જ્યારે ખાધું ને ત્યારે એમને ચોક્કસ કીધું કે એમના મમ્મીને પૂછ્યા હતા, મમ્મી આ કેવી રીતે બન્યું, બરોબર ને. તો એમના મમ્મીએ પછી કીધું કે બેટા અહીંયા આગળ આવી રીતે ભગવાનને ભાવથી અર્પણ કરવામાં આવે છે ને, એટલું એ સ્વાદિષ્ટ પણ હોય છે, બરોબર. અને કૃષ્ણ પ્રસાદ લેવાના પરિણામો, બરોબર. તો ખૂબ સરસ આપણી ચેતના વધે છે, બરોબર. તો આપણે ચોક્કસ ભગવાનને અર્પણ કરીને લેવું, બરોબર. તો આપણી જેવી જેવી પરિસ્થિતિ પ્રમાણે, બરોબર, કે ભગવાને કીધું તો આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરોબર, એ માટે. હે ને? કેમ કે અમુક છે ને, અમુક આ આ અધ્યાયની અંદર આપણને કેવું છે, ઘણા લોકોને એવું થશે કે આજે ભગવાન કહે છે બધું બરાબર નથી, આમ કશું થતું નથી, બરોબર. તો ઘણા મારી વાતથી સહમત ના થાય, ભગવાનની વાતથી સહમત ના થાય, બરોબર. પણ આપણી ગુરુ પરંપરા છે કે પ્રભુપાદ એવું કહે છે કે ઘણીવાર આપણે હંમેશા મીઠું ના બોલવું જોઈએ, કે કોઈનું સત્ય બોલવું જોઈએ, બરોબર. કે એના માટે કલ્યાણકારી હોય છે, બરોબર. તો આપણે જે ગુરુ પરંપરાને ફોલો કરી રહ્યા છે, એટલે જે ભગવાને એઝ ઇટ ઇઝ કહ્યું છે, બરોબર. તો ઘણીવાર અમુક વાર કડવું લાગે, બરોબર, સત્ય, બરોબર. તો અમુકને ના ગમે, બરોબર. પણ હંમેશા સાંભળવું જોઈએ, કેમ કે આપણને ખબર છે જ્યારે આપણને તાવ આવ્યો હોય, બરોબર ને, તો આપણે શું કરીએ છીએ, પેરાસિટામોલ લઈએ ત્યારે આપણને કડવી લાગે. પણ કડવી દવા પીવાથી તો આપણો તાવ મટતો હોય છે, બરોબર. તો આપણે આ ચોક્કસ વિચારવાનું છે. આગળ ભગવાન શું કહે છે કે અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે.
તો અત્યારે તો બધા લોકોને આવું જ ભાવે, બરોબર. ઘરમાં પેલું મંચુરિયન છે, બરોબર, પાણીપુરી છે, બરોબર, હજુ તીખી બનાવો, હજુ તીખી બનાવો, હજુ તીખી બનાવો. પણ એ વ્યક્તિને તમે જોશો તો ત્યારે એ સ્નાન નહીં કર્યું હોય, નાધું ના હોય, બરોબર ને, એટલું પેલે હોય છે, બરોબર. પછી આવા શું કરે? જ્યારે આવું ખાઈએ ત્યારે આપણને પછી સવારમાં આપણને ખબર પડે, અતિશય બળતરા થાય, બેચેની લાગે, બરોબર. અને પછી શું થાય? ઘણી વાર તો આવું જાત જાતનું ખાવાથી રોગો પણ પેદા થાય, બરોબર, જાત જાતના પેટના રોગો પેદા થાય. અને પછી લોકો પોતે વેઠતા હોય છે, પણ જ્યારે રજોગુણની અંદર હોય એટલે પોતે કશું વિચારી શકતા નથી, બરોબર. તમને પોતાને ખબર છે, જીભ પર માત્ર 5 સેકન્ડ માટે જ આપણને ટેસ્ટ આવે. પછી આગળ શું ગયું એ આપણને ક્યારેય ખબર નથી પડતી. પણ એ 5-10 સેકન્ડ માટે જ આપણે આપણી શું કહેવાય પેલું જિંદગીની આપણી મીન્સ શું કહેવાય ખતરાની અંદર મૂકી દઈએ છે, બરોબર. ગમે તે આપણે ખાઈ લઈએ છીએ અને પછી પરિસ્થિતિ આખા શરીરને બધું વેઠવું પડે છે. તો આપણે ચોક્કસ જ્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આપણે આ સમજવાની કોશિશ કરીએ. બરોબર. તો આવી રીતે બધા ઘણા બધા ફૂડ પેકેટ મળે છે, બરોબર, ગરમા ગરમ હોય છે, તેજ હોય છે, બરોબર. તો આવું લોકો પસંદ કરતા હોય છે, રજોગુણી હોય છે. પછી આગળ ભગવાન કે છે, ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું, એઠું તથા અસ્પૃશ્ય વસ્તુનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે જેઓ તમોગુણી હોય છે. તો તમોગુણી લોકોને શું બને કે બિલકુલ બગડેલું હોય, બરોબર, સ્વાદવિહીન હોય, બરોબર. કે સ્વાદવિહીન એટલે કેવું છે કે આજે નોનવેજ ને બધું માંસ ને બધું ખાતા હોય, ખરેખર એની અંદર સ્વાદ હોય. તમે એક વિચાર કરી શકો, બરોબર, જે આ નોનવેજ ખાતા હોય ને, માંસ ખાતા હોય, તો આપણને અમુક નથી જેને કે ક્યારેક ખાધું એની અંદર વાસ બી ભયંકર આવે, બરોબર. હવે ચાલો હું તેમ કહું કે ચાલો ઠીક છે, કદાચ માંસ છે, ઈંડા છે, ચાલો તાજું છે એમ કરીને વિચારે. પણ જે અમુક લોકો જે સૂકા માછલા ખાતા હોય ને, સૂકા માછલા ખાતા હોય એની અંદર તો તમે બજારમાંથી પાસ થાવો ને તો એ બી ભયંકર દુર્ગંધ આવે, બરોબર. કે હવે એની અંદર એટલી દુર્ગંધ આવતી હશે એ લોકો ખાતા કેવી રીતે હશે, બરોબર. પણ એ લોકોને કેવું છે, હંમેશા એવું એની અંદર એવું ઠસાવવામાં આવે છે, બરોબર, કે આ વસ્તુ ખાવાથી તાકાત પ્રાપ્ત થાય છે, બરોબર, કે શક્તિશાળી બનાય છે, બરોબર. એમ વિચારીને એ લોકો એટલા બધા અજ્ઞાનની અંદર હોય છે ને કે વિચારી જ નહીં શકતા કે આવું ના ખાવું જોઈએ, બરોબર. પણ તમે વિચારો, બરોબર, જે સૌથી તાકાતવર કોણ છે? હાથી છે, ગેંડો છે, બરોબર, આખલો છે, કેટલા તાકાતવર છે, બરોબર. પણ શું ખાય છે એ લોકો? ઘાસફૂસ ખાય છે, અનાજ ખાય છે, બરોબર, કે મીન્સ ઘાસ ખાય છે. તો એ લોકોને એવી બુદ્ધિ જ નથી હોતી કે આપણા માટે તો ઘણા બધા એવા પદાર્થો છે ભગવાને બનાવેલા, સરસ એવા બનાવેલા છે, તો એના ખાવાથી પણ તાકાત મેળવી શકે. પણ આ લોકોને કેવું છે, એવું ભ્રમિત કરવાની અંદર આવે, બરોબર, કે તમે માંસ ખાશો તો તાકાતવર બનશો, આમ કરશો એટલે તાકાતવર બનશો. પણ બિલકુલ આ બધા ડાયવર્ટ થયેલા હોય છે, અજ્ઞાનની અંદર હોય છે, બરોબર. અને બગડેલું, દુર્ગંધ મારતું, મેં તમને કીધું દુર્ગંધ મારતું. હવે કોઈ એમ કે, બરોબર, કે લસણ ડુંગળી. હરે કૃષ્ણ. અવાજ કપાય છે પ્રભુ? હરે કૃષ્ણ. અચ્છા, અચ્છા. થોડો બ્રેક થયો હતો પણ હા ક્લિયર છે અત્યારે. ક્લિયર છે? ઓકે, અચ્છા, ઓકે, અવાજ આવ્યો ને, મેં કીધું કન્ફ્યુઝ થઈ ગયું, બરોબર. તો શું છે કે મીન્સ આ દુર્ગંધ મારતું, બરોબર ને. તો દુર્ગંધ મારતું તો આપણે ઘણી વાર કહેતા હોય કે લસણ ડુંગળી વાળું નહીં ખાવું જોઈએ, બરોબર ને. તો લસણ ડુંગળીમાંથી દુર્ગંધ આવે છે, ચોક્કસ બધાને ખબર છે. હમણાં દાખલા તરીકે કોઈની નવી નવી સગાઈ થયેલી હોય, બરોબર, તો કોઈ લસણ ડુંગળી ખાઈને એમની પ્રેમિકા છે, પ્રેયસીને મળવા જાય છે? નથી જતા. કેમ? કેમ કે ગંધ મારે છે, એને ના ગમે, બરોબર, કોઈને ના ગમે, બરોબર ને. તો આપણે કોન્શિયસલી વિચારે, જ્યારે આપણું શાંત મગજ થાય ત્યારે આપણને ખબર પડે કે આજે આ લસણ ડુંગળી પણ એટલું વાસ મારે છે, તો એ તમોગુણી ખોરાક છે, બરોબર. તો એ આપણા માટે યોગ્ય નથી, બરોબર. પછી એઠું તથા અસ્પૃશ્ય વસ્તુનું, બરોબર. તો ઘણા બધા કેવું છે, એકબીજાનું એઠું ખાવાની કોશિશ કરતા હોય છે, બરોબર. પણ તમે ભક્તિની અંદર આવશો, બરોબર, કે જ્યારે ભરત રાજા જ્યારે હરણ તરીકે બન્યા હતા, તો શું કર્યું તેમણે? જે ભગવાનના ભક્તો, જે ઋષિ મુનિઓનો જે પ્રસાદ છે, એઠું ખાધું, તેનાથી એમને પ્રગતિ થઈ છે. એટલે શાસ્ત્રોની અંદર પણ છે, જે ભગવાનના ભક્ત હોય ને એનું જે ઉચ્છિષ્ટ હોય ને એ લઈ શકાય છે, બરોબર. થોડું પણ એમને પૂછ્યા વગર ના લઈ શકાય, તો એમનાથી ગુણ પ્રાપ્ત થાય છે, બરોબર. પણ આ તો લોકો તો કેવું છે, બિલકુલ એને કોઈની લાગણીની અંદર આવી, બરોબર, પોતાની જીભને ભાવે છે એટલા માટે એઠું ખાતા હોય છે. અસ્પૃશ્ય વસ્તુનું, બરોબર. અસ્પૃશ્ય એટલે મેં તમને કીધું માંસાહાર છે, ઈંડા છે, બરોબર, એનું બનેલું ભોજન એવા લોકોને જે તમોગુણી હોય છે. તો આપણે વિચાર કરી શકીએ છીએ તમોગુણ કેવી રીતે પ્રાપ્ત થાય. તો આવો ખોરાક ખાવાથી પ્રાપ્ત થાય. હવે આ 3 કલાક પહેલા રાંધેલું, તો આપણે 3 કલાક પહેલા રાંધેલું એવું વિચારીએ તો અમારી તો એવી પરિસ્થિતિ છે, રોજ તો ટિફિન લઈને જવું પડે છે, બરોબર. તો કેવી રીતે ખાવું? પણ આપણે વિચારીએ કે જ્યારે આપણે જે પ્રસાદ બને છે, બરોબર, તો એ આપણે ભગવાનને હંમેશા અર્પણ કરતા હોય છે, બરોબર. અને અત્યારે તો બધી ગરમ કરવાની પેલા ઓવનની સુવિધા હોય છે, ફ્રીજની સુવિધા હોય છે, તો એની અંદર મૂકી શકતા હોય છે. તો જ્યાં સુધી બગડે ના ત્યાં સુધી આપણે જે ભગવાનનો પ્રસાદ એ લઈ શકીએ છીએ, બરોબર. તો એ આપણા માટે છે વ્યવસ્થા, બરોબર. પણ હંમેશા કેવું છે, 3 કલાકની અંદર ખોરાક બગડી જતો હોય છે, બરોબર, અને દુર્ગંધ મારતો હોય છે. તો આપણે એવું ના લેવું જોઈએ, એ તમોગુણી છે. હેલો. તો અલગ અલગ જે આપણને કોન્શિયસ બતાવી છે, બરોબર, કે જો સત્વગુણની અંદર તો આપણે હંમેશા આગળ ભક્તિમાં વધવાનું છે, શુદ્ધ સત્વગુણની અંદર, બરોબર. તો આપણે સત્વગુણિક ખોરાક લેવાનો છે, બધું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. પછી રજસની અંદર અત્યંત લાલસા હોય, બરોબર ને. હે
પેલું હાર્ડ એનર્જી, બરોબર, મીન્સ ખતરનાક પેલું તીખું ખારું, બરોબર ને એવું જીભને ભાવે એવું, બરોબર, શરીરને વિચાર ના કરે ગમે તે ખાય. પછી તમસની અંદર બરોબર દુર્ગંધ મારે એવું, બરોબર, અને પછી શું થાય, બરોબર, એવું શરીર બી ફૂલે. પછી શું થાય, મીન્સ દારૂ પીતા હોય તો બિલકુલ આળસ આવે, બરોબર, નિંદ્રા આવે, બરોબર. તો મીન્સ આપણી કોન્શિયસ સારી રીતે કામ પણ ના કરી શકીએ, પોતે અનુભવી શકીએ છીએ, બરોબર, કેમ કે જેવું જેવું આપણે ખાઈએ છીએ એવું જ આપણું લોકોનું પણ વર્તન પણ આપણે જોઈ શકીએ છીએ, બરોબર. પછી આગળ શું કે છે, જે યજ્ઞ, બરોબર, તો હવે યજ્ઞ વિશે ચર્ચા કરે છે, બરોબર. જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. હવે યજ્ઞ કોના માટે? તો ગૃહસ્થ માટે. પણ ઘણા ઋષિમુનિઓ પણ યજ્ઞ કરતા હતા, બરોબર. પણ આપણે જ્યારે યજ્ઞ કરીએ તો એવું નહીં કે ભગવાન પાસે કંઈક પ્રાપ્ત કરવા માટે, કે મારી એક ફરજ છે કે મનુષ્ય તરીકેની, એક ભગવાનના ભક્ત તરીકેની ફરજ છે કે હંમેશા ભગવાનની પ્રસન્નતાથી યજ્ઞ કરવો જોઈએ, બરોબર. પણ યજ્ઞને તો આપણને વિધિ બતાવવામાં આવી છે, બરોબર, કે બધા જાત જાતના યજ્ઞો છે. પણ કળિયુગ માટે કયો યજ્ઞ છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો કળિયુગ માટે કયો યજ્ઞ છે આપણા માટે સારામાં સારો? જપ યજ્ઞ. હરિબોલ માતાજી, ખૂબ સરસ. તો કળિયુગ માટે શું છે? જપ યજ્ઞ છે. પણ જ્યારે આપણે ભોજન બનાવતા હોય, બરોબર ને, હે, તો યજ્ઞ સમજીને કરવું જોઈએ, બરોબર, કે ભોજન બનાવીએ છીએ, કોઈ પણ ક્રિયા કરી રહ્યા છે તો યજ્ઞ સમજીને ભગવાનની પ્રસન્નતા કરવામાં આવે. તો આવા જે યજ્ઞ છે શું કરવામાં છે? તો એ ભગવાનને પ્રસન્ન કરવા માટે, એટલે સાત્વિક કહેવાય છે, બરોબર. એમાં કોઈ ભગવાનની મીન્સ ઘણા બધા ફળ પણ પ્રાપ્ત થતા સાત્વિક હોય, બરોબર. તો જ્યારે પ્રભુપાદ છે, બરોબર, કોઈ પણ રીતે એ મીન્સ જે પ્રસાદ બનાવ્યો ગમે તો એ હંમેશા ભગવાનને અર્પણ કરીને, બરોબર, એવી રીતે જ લેવામાં આવતું હતું અને ભક્તોને આપવામાં આવતું. એની અંદર એમનું લોકોનું જીવન પરિવર્તન થયું, બરોબર. તો આ યજ્ઞ કયો છે? આપણો જપ યજ્ઞ છે. તો હંમેશા આપણે જપ યજ્ઞ કરવો જોઈએ. જપ યજ્ઞ કરવાથી આજુબાજુનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે, આજુબાજુ જે આપણી આસપાસમાં પડેલી વસ્તુઓ પણ શુદ્ધ થાય છે, અને એવો શુદ્ધ થયેલો આહાર ભગવાનને અર્પણ કરવામાં આવે છે. અને એ જ જ્યારે આહાર આપણે લઈએ છીએ તો આપણી કોન્શિયસ, આપણી ચેતના પણ ચોક્કસ બદલે છે, બરોબર. તો આગળ ભગવાન કહે છે, પરંતુ હે ભરતશ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્મયી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે તે રજોગુણી કહે છે, બરોબર. અમને તો તમે ચોક્કસ આપણે જોઈ શકીએ કે લોકો શું કરતા હોય છે, અમને વાસ્તુ કરતા હોય છે, પેલે કરતા હોય, તો યજ્ઞ કરવાની એમની ખાસ એટલું બધું ના હોય, પણ કેવું છે, એમને પોતે કેવું સરસ એવું મોટું ઘર બનાવ્યું છે, બરોબર, અમે આટલા પૈસાવાળા છે એમ બધું બતાવવા માટે. તો હંમેશા નવરા પડે એટલે તરત જ આપણને કે જો આ બાથરૂમ આવો છે, બરોબર, કે આ મીન્સ હોલ આવો છે, આટલો સુંદર બનાવે છે, આટલો ખર્ચો કર્યા છે, બરોબર. તો હંમેશા લોકો એવી ભાવના હોય છે, શું કરે છે કે લોકોને બતાવવા માટે કરતા હોય છે, બરોબર. અને ઘણા તો પૈસાનું એટલું બધું પાવર હોય ને એ લોકોને કે હા હું તો આવા યજ્ઞ કરી શકું એમ કરીને લોકોને, કેમ કે પોતે યજ્ઞમાં બેઠેલા ના હોય, પૂજા વિધિની અંદર બીજાને બેસાડેલા હોય, અને પોતે ગમે ત્યારે કરતો હોય, બરોબર. હે, કે રજોગુણી, કે મારી વાહવાહી થાય, બરોબર, એ માટે યજ્ઞ કરે. તો તમે અત્યારે આવા યજ્ઞો તો તમે જોઈ જ શકો છો, બરોબર. તો શું શું હોય છે? જે પોતાની પ્રસન્નતા માટે, પોતાનું નામ ના થાય, બરોબર, કે પોતાને વધુ એવું કોઈ ફળ પ્રાપ્ત થાય એ માટે યજ્ઞ કરતા હોય છે, બરોબર. આગળ શું કે છે ભગવાન? કે તમોગુણ વિશે, કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વહેંચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પૂર્વવર્તીની દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે તે તામસી યજ્ઞ કહેવાય છે, બરોબર. તો આવા યજ્ઞ ખાસ કરીને આપણે જોવા મળે છે. હરે કૃષ્ણ, બતાવી શકો છો આવો યજ્ઞ ક્યાં જોવા મળે છે? તમે તો વારંવાર જાઓ છો. હરે કૃષ્ણ, કોઈને યાદ છે? વારંવાર ક્લાસ સાંભળો તો ખબર હોય કદાચ. હરે કૃષ્ણ. તો આવા યજ્ઞ તમે જોઈ શકો છો કે મીન્સ લગ્ન પ્રસંગ હોય, બરોબર, લગ્ન પ્રસંગની અંદર હોય, બરોબર, જ્યારે વર વધુને જ્યારે મીન્સ ફેરા માટે, મીન્સ લગ્ન ફેરા માટે બેસાડ્યા હોય વિધિ માટે, તો શું કરે ત્યાં આગળ લોકો સૂટ બૂટ પહેરીને, મીન્સ બૂટ પહેરીને, શૂઝ પહેરીને ફરતા હોય છે. તો બિલકુલ આ તમોગુણી છે. અને પછી શું થાય, હે, કે ત્યાં આગળ પ્રસાદ હોય છે. પ્રસાદ કેવો હોય છે? તો બધું મીન્સ ક્યારે ભગવાનને એ લોકો અર્પણ નથી કરતા, બરોબર, ગણેશજીને પણ અર્પણ નથી કરતા, અને બિલકુલ એવી બધી જાત જાતની બધી વાનગીઓ બનાવેલી હોય, પણ એ પણ તમોગુણી હોય છે. પછી શું થાય છે, જ્યારે બિલકુલ પૂરું થાય છે ત્યારે, મીન્સ વિધિ પૂરી થાય ત્યારે બ્રાહ્મણ જ્યારે દીક્ષા માગે છે, દીક્ષા માગે ત્યારે શું કે હે, કે આ તો થોડીક જ વિધિ કરી, કઈ આટલા બધા એના પૈસા હોય છે, બરોબર ને, કદાચ મહારાજ એવું કે 5,000 આપી દીધું, કે બહુ બધા થઈ ગયા, કે બરોબર, તમે તો એક જ કલાક આયા, 1 કલાકની અંદર કઈ આવો 5,000 રૂપિયા ચાર્જ હોય છે. પણ તમે જોશો કે એ લોકો જ્યારે એ બધું ડાન્સ પાર્ટી કરવા માટે લાખોનો ખર્ચો કરતા હોય છે, બરોબર, પ્રી વેડિંગ ફોટોશૂટ માટે 10 લાખનો ખર્ચો, બરોબર, ફોટો સ્ટુડિયો વિડીયો માટે કેટલો બધો એને ખર્ચો કરતા હોય છે, લાખો રૂપિયાની અંદર. પણ જ્યારે પંડિતને જ્યારે દક્ષિણા આપવાની વાત આવે ત્યારે કચકચ કરતા હોય છે, બરોબર. પછી તમે જુઓ છો કે લગ્ન લગ્ન જીવનની અંદર કેવી તિરાડો પડે છે, બધી કેવી પરિસ્થિતિ થાય છે, કેમ કે જ્યારે એ વસ્તુ ભગવાનની પ્રસન્નતા માટે હોય છે, પણ આપણે તે વખત બિલકુલ ધ્યાન રાખતા નથી, બરોબર. હે, અને પોતે મન ફાવે એમ બધું ઉચિત આચરણ નહીં કરતા. તો આવું આવું શું હોય છે? આ બધા તમોગુણ યજ્ઞ છે, બરોબર. આવો તમોયુગીની તમોગુણી યજ્ઞ રાક્ષસો પણ યજ્ઞ કરતા હતા, બરોબર ને. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ ચિત્રની અંદર કોણ છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકે છે કયા અસુર છે? બધા કોઈ બીજી લાગે છે. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. તો તમે જોઈ શકો છો બરોબર કે અસુર કોણ છે? તો એ ભસ્માસુર છે. શું કરે છે કે ભસ્માસુર પોતાને વરદાન પ્રાપ્ત કરવા માટે શિવજી પાસે ઉપાસના કરવા લાગે છે. શિવજી પ્રસન્ન થતા નથી તો પોતાના આંગળા કાપીને નાખે છે, બરોબર, હાથના પગના એવી રીતે. અને પછી છેલ્લે શું કરે છે? પોતાનું માથું કાપીને અંદર નાખવાની કોશિશ કરે એટલે શિવજી તરત પ્રગટ થઈ જાય છે, ભોલે બાબા, બરોબર ને. અને પછી બોલે કે બોલો શું જોઈએ છે તમારે? તો કે વરદાન આપો. કેવું વરદાન? તો કે હું જેના માથા પર મસ્તક પર જો હાથ મૂકું ને તો એ ભસ્મ થઈ જાય એવું વરદાન આપો. અને શંકર ભગવાને પ્રસન્ન થઈને વરદાન પણ આપી દીધું. પછી એમને જોયું ભસ્માસુરે કે બાજુમાં સુંદર એવા પાર્વતી બેઠેલા છે. તો રાક્ષસ તો રાક્ષસ છે, અસુર છે, બરોબર ને. અસુરની હંમેશા કેવું કામેક્ષા વધારે હોય, બરોબર, કે સ્ત્રીઓ પર તે બહુ લાલાયિત હોય. તો એને શું કર્યું કે હવે મારે તો પાર્વતી જોડે લગ્ન કરી લેવા છે. તો કે હું પેલા પાર્વતીને પામવા માટે તમારે આ શંકર છે એમને શંકર ભગવાનને મીન્સ નષ્ટ કરવા પડશે. તો એ પોતે દોડવા લાગ્યો અને શંકર ભગવાનની પાછળ દોડ્યો કે એમને હું ભસ્મ કરી દઉં. અને શંકર ભગવાન બી પોતે પોતે એમને વધ કરી શકે એવા સક્ષમ હતા, પણ પોતે વરદાન આપીને, કેમ કે ભોલા છે તો એ આવી રીતે શાસ્ત્રોની અંદર વિરોધ છે કે વરદાન આપ્યા પછી એનું વિરોધ ના થાય, બરોબર. તો પછી પોતે ભાગે છે. ખૂબ સરસ એવી લીલા થાય છે, બરોબર. અને ભગવાન નારાયણ વિષ્ણુ જ્યારે જોવે છે, બરોબર, કે આજે શંકર ભગવાન મુશ્કેલીમાં આવી ગયા છે અને પોતે આવે છે અને ખૂબ સરસ એવું મોહિનીનું રૂપ ધારણ કરે છે. મોહિનીનું રૂપ ધારણ કરીને પછી શું કરે છે? જે ભસ્માસુરને કહે છે કે ભસ્માસુર તો જોવે છે તો પાર્વતી માતા કરતે પણ મોહિની રૂપ જબરજસ્ત સુંદર છે અને પોતે આકૃષ્ટ થઈ જાય છે. તો શંકર ભગવાનનો પીછો છોડીને સીધું મોહિની રૂપ બાજુ જાય છે. અને ભગવાન નારાયણ જે વિષ્ણુની છે ને ખૂબ સરસ લીલા હોય છે, બરોબર ને. અને પોતે કહે છે કે ભસ્માસુર કહે છે કે મારે તો તમારી સાથે લગ્ન કરવા છે. તો એ કહે છે કે જો લગ્ન કરવા હોય તો હું જેવી રીતે કરું છું એ પ્રમાણે તમારે કરવું પડશે. તો ભગવાન ખૂબ સરસ એવું નૃત્ય કરે છે મોહિની સ્વરૂપની અંદર અને બિલકુલ એટલા લયની અંદર લાવી દે છે. અને જ્યારે મોહિની સ્વરૂપ ભગવાન છે પોતાના મસ્તક પર હાથ મૂકે છે ત્યારે આ રાક્ષસ પણ જે પોતાના મસ્તક પર જે નૃત્ય કરતો હોય છે સાથે સાથે એ પણ માથા પર હાથ મૂકે છે અને પોતે ભસ્મ થઈ જાય છે, બરોબર. અને આગળની ખૂબ સરસ એવી લીલા ચાલ, આગળ વધતા નથી આપણે, બરોબર ને. પણ આપણે જોવાનું છે કે આવા રાક્ષસો પણ આવા યજ્ઞો કરતા હતા, બરોબર. તો બિલકુલ બીજાને હેરાન કરવા માટે, બરોબર. તો આવા યજ્ઞો તામસી યજ્ઞ કહેવાય છે, બરોબર, કે હંમેશા બીજાને અપરેશન કરવા માટે, બરોબર. તો આગળ આગળ જોઈએ તપ. તપ વિશે જાણીએ, બરોબર, કે પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે, બરોબર. ભગવાનની પૂજા કરવી શરીરથી, બરોબર, બ્રાહ્મણોની સેવા કરવી, ગુરુ તથા માતા પિતાની સેવા કરવી. અહીંયા આગળ લખવામાં આવ્યું છે. હવે ત્યાં આગળ હવે તમે શાસ્ત્રના શરણે આવશો, બરોબર, તમારા બાળકોને આવું બધું શીખવાડશો, બરોબર, તો કઈ તકલીફ આવશે? અત્યારે તો બધા કેવું છે, થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત થાય, કઈ પૈસો પ્રાપ્ત થાય, અમેરિકા લંડન જતા રહે તો પછી મા બાપને પણ ભૂલી જાય છે, છોડીને જતા રહેશે, બરોબર. પણ જ્યારે આવું તમે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, શક્યતા છે, બિલકુલ તમને પણ સાચવશે, બરોબર. માતા પિતાની સેવા કરવી એ આપણું તપ છે. વડીલોની પૂજા કરવી, અત્યારે તો વડીલોનું તો અપમાન કરતા હોય છે, બરોબર. થોડું ઘણું જાણી લીધું, ના તને નહીં ખબર પડે, બરોબર, તમે તો જૂના જમાનાના માણસ, બરોબર, હવે તો કંઈક નવો જમાનો આવી ગયો છે અને તરત જ વડીલોની આ લોકો મીન્સ નિંદા કરતા હોય છે, બરોબર. એમને અપમાન કરતા હોય છે. પવિત્રતા. પવિત્રતા બહારની બહારની પવિત્રતા, બરોબર. તો બહારની પવિત્રતા સ્નાન કરવાથી પ્રાપ્ત થાય. અંદરની પવિત્રતા હરે કૃષ્ણ મંત્ર કરવાથી પ્રાપ્ત થાય. તો વધુમાં વધુ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે જપો, બરોબર ને. અને આવી પવિત્રતા પ્રાપ્ત કરો. સરળતા, સિમ્પ્લિસિટી, બરોબર. તો સિમ્પલ હોવું ખૂબ જ સારામાં સારો ગુણ છે. અહીંયા આગળ ભગવાન આપણને કહે છે મીન્સ આપણું તપ છે તો કોઈ આપણને મસ્કરી કરતા હોય કે સાદો દેખાય છે, બરોબર, પણ આપણે ચિંતા નહીં કરવી, બરોબર, કે હંમેશા આ સરળતા એ કેવું આપણું તપ છે. બ્રહ્મચર્ય, બરોબર, બ્રહ્મચર્ય વિશે તો કોઈ વાત જ કરતું નથી, બરોબર. અત્યારે તો બિલકુલ એવી રીતે આપણને મોહિત કરવામાં આવે છે કે બિલકુલ જાત જાતના એવા સંતો મહંતો એવા બની ગયા છે પોતે ભગવાન, કે બરોબર ગમે તે કરો ને બધું ચાલ્યા કરે, બરોબર, કે ભગવાનની સેવા હોય થઈ જાય. આવી આવી રીતે મીન્સ બ્રહ્મચર્યનું પાલન કર્યા વગર પણ ભગવાનની સમાધિમાં જતું રહેવાય, બરોબર. એટલે મીન્સ આવા બધા તર્ક પેદા કરતા હોય છે, બરોબર. પણ જેમ જેમ આગળ વધશો તમને સમજ આવે, બરોબર, કે ધીમે ધીમે થોડું પાલન કરો, બરોબર. કદાચ મહિના માટે ટ્રાય કરી જાઓ, બરોબર, કે બ્રહ્મચર્યનું પાલન કરી શું આપણા શરીર પર પ્રભાવ છે, આપણો શું સ્ટેમિના છે, બરોબર ને. આપણે તો બિલકુલ તરત થોડીક વાર આપણે હરે કૃષ્ણ હરે રામા કરીને ઘણી વાર થાકી જતા હોય. પણ જ્યારે તમે જે ભગવાનના ભક્તો છે, બરોબર, જે વૈષ્ણવો છે, બરોબર, બ્રહ્મચારીઓ છે, બિલકુલ ઊંચા ઊંચા જમ્પ મારતા એટલા તાકાતથી એટલી એનર્જીથી વર્ક કરતા હોય છે, બરોબર. તો એ બ્રહ્મચર્યનો પાવર છે, તાકાત છે, બરોબર. એની સ્ટેમિના હોય એટલો બધો, બરોબર. તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે. તો અહિંસા આપણે કોઈ જીવની હત્યા ના કરવી જોઈએ. અને અહિંસા એટલે બીજું કે જ્યારે આપણને એવું જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણે બીજાને પણ આપવું જોઈએ, બરોબર. એ પણ અહિંસા છે, એના પર દયા કરવી જોઈએ.
આગળ કે છે બરોબર. તો આપણે આવી રીતે તપ કરે સારી રીતે તપથી બરોબર. તો આપણે દંડવત સારી રીતે તપ એટલે જ્યારે આપણે પ્રણામ કરીએ છીએ, આપણે પ્રભુજી છે દંડવત પ્રણામ કરે છે અને માતાજી છે પાંચંગ પ્રણામ કરે છે. તો આ પ્રણામ કરવા એ પણ શું છે, તો એ બી ભગવાન તપ કહે છે ભગવાન. તો પછી આગળ વાણીનું તપ બરોબર ને. તો શું કહે છે, સત્ય પ્રિય લાગે એવા હિતાવ અને બીજાને ઉદ્વેગ ના પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. હવે વિચાર કરો, વાણીનું તપ કેવી રીતે કરી શકીએ બરોબર. તો આપણે પ્રિય લાગે હંમેશા સારું બોલવું જોઈએ બરોબર, અને હિતાવ અને હંમેશા એને સારી સલાહ આપવી જોઈએ બરોબર. અને બીજાને ઉદ્વેગ ના પ્રમાણે એટલે આપણે બોલવાથી આપણને અંગારા જેવું ના બોલવું જોઈએ કે અમુક વાર કોઈને લોકોને દુઃખ આપે બરોબર ને. પણ જ્યારે જ્યાં આગળ જરૂર પડે, હમણાં મેં તમને કીધું ને કે જે આપણે આ ભગવદ્ ગીતાની ચર્ચા કરી રહ્યા છે, કે જે પૂજા વિશે કરી રહ્યા છે, ખોરાક વિશે કરી રહ્યા છે, શ્રદ્ધા વિશે કરી રહ્યા છે, તો ઘણા લોકોને કન્ફ્યુઝ થાય બરોબર ને. પણ આપણે કેવું છે, આ જે જરૂરી છે ગુરુ પરંપરા છે બરોબર, અને ભગવાને જે કીધું છે એ પ્રમાણે જ આપણે એને રિપીટ કરી રહ્યા છે બરોબર. તો આપણે મીન્સ એ આપણને ઉદ્વેગ ના પ્રમાણે પણ કેવું છે આપણા માટે સારું છે. પછી વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું જોઈએ બરોબર. આપણે તો ઘણું બધું ચર્ચાઓ જગતની સિરિયલોની બધી ચિંતા બધી વિચાર વિમર્શ કરતા હોય તો બરોબર ને, કે આ પિક્ચરમાં આવું થયું, સિરિયલમાં આવું થયું. પણ જ્યારે શું કહે છે ભગવાન આગળ, જ્યારે તમારા વાણી છે બરોબર, એ ગ્રંથોનો નિત્ય પાઠ કરવો જોઈએ. ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કરવું જોઈએ બરોબર, ભાગવતમના શ્લોકોનું પઠન કરવું જોઈએ. એવી રીતે આપણે વાણીને લગાવી શકીએ બરોબર. વાણીનું તપ આવી રીતે આપણે જીભને જ્યારે ભગવાનની સેવામાં લગાવીશું બરોબર ને, તો એ તપ સ્વરૂપે આપણને ઉપયોગી છે બરોબર. તો આપણે વિચાર કરવો જોઈએ કે હંમેશા ઓલવેઝ તમે યુધિષ્ઠિર મહારાજ બરોબર, યુધિષ્ઠિર મહારાજ કેવા હતા કે કૌરવો ગમે તેટલું એમના વિશે ખરાબ બોલે પણ ક્યારેય એ કૌરવોને પોતે દુશ્મન માનતા નહોતા, અજાત શત્રુ હતા. અને હંમેશા એમની વાણી પ્રિય જ હતી ગમે તે પરિસ્થિતિની અંદર. જ્યારે યક્ષ રાજાની બાબતમાં હોય બરોબર, કે દુર્યોધન જ્યારે ધૃતરાષ્ટ્ર જોડેનો વ્યવહાર હોય, બિલકુલ એમની તમે તો મહાભારતના યુદ્ધ પછી તો તમે વિચાર કરશો ને કે જ્યારે મીન્સ એકલા પડી જાય ને ગાંધારી અને ધૃતરાષ્ટ્ર, ત્યારે યુધિષ્ઠિર મહારાજ પોતાની પાસે લઈ આવે છે અને પોતાના મા બાપની જેમ એમની સેવા કરે છે. વિચાર કરો, હવે જે વ્યક્તિએ આખું મીન્સ આટલું બધું નુકસાન કરી દીધું, તો આવી કેવી રીતે આવી માફ કરી શકે બરોબર. પણ યુધિષ્ઠિર મહારાજ એવા હતા કે અજાત શત્રુ કહેવામાં આવતા હતા, કે એમનો કોઈ શત્રુ નહોતો બરોબર. ત્યારે આપણે ભગવદ્ ગીતાના શરણે આવીએ બરોબર, આ બધું આપણે ભગવાનના ભક્તો વિશે સાંભળીએ તો એવા ગુણો ધીમે ધીમે આપણને પણ આવે બરોબર. અને સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસમય તથા જીવનની શુદ્ધિ આ સર્વ મનના તપ છે બરોબર. તો મનથી પણ આપણે તપ કરવા જોઈએ બરોબર. તો આપણે શું કરવું જોઈએ, આત્મસંયમ, સિમ્પ્લિસિટી બરોબર, સરળતા, સંતોષ, આપણે સેટિસ્ફાઈડ થવું જોઈએ બરોબર. સંતોષ ક્યારે આવે, મત ચેતા મદગત પ્રાણા બોધિયંત પરસ્વર કથ્યંત ચ મામ નિત્ય તુષ્યંતી ચ રમંતી ચ. ભગવાને શું કીધું 10મા અધ્યાયનો 10મો શ્લોક, 9મો શ્લોક, કે જે લોકોના મન મારાની અંદર લાગેલા છે બરોબર, મારા વિશે ચર્ચા કરે છે, તો એમાંથી જ એમને સંતોષ અને આનંદની અનુભૂતિ થાય છે બરોબર. સિમ્પલ રહેવું જોઈએ બરોબર, ખોટો એવો દેખાડામાં ગાંભીર્ય, હંમેશા સિરિયસ થઈને સાંભળવું જોઈએ બરોબર ને. આત્મસંયમ એટલે આપણી ઇન્દ્રિયો પર આપણે નિયંત્રણ કરવાની કોશિશ કરવી જોઈએ. ઇન્દ્રિયોને દબાવી ના જોઈએ પણ એમને ડાયવર્ટ કરવી જોઈએ. અને જીવનની શુદ્ધિ બરોબર, કોઈ પણ આપણે મનની જે આપણે વિચારો કરીએ તે વિચારો આપણા મનને શુદ્ધ કરે, આપણા જીવનને શુદ્ધ કરે એવા હોવા જોઈએ. ખૂબ સરસ ઘટના છે જ્યારે મીન્સ આજે તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો બરોબર, સુખદેવ ગોસ્વામી બરોબર. સુખદેવ ગોસ્વામી એટલે કોણ, કે વ્યાસદેવજીના પુત્ર બરોબર. જ્યારે સુખદેવ ગોસ્વામી માતાના ગર્ભની અંદર 16 વર્ષથી હોય છે પેટની અંદર બરોબર. તો માતાજી ખૂબ જ હેરાન થઈ જાય છે. ત્યારે વ્યાસદેવજી કહે છે, બેટા તારી માં હેરાન થાય છે તો શરીરની બહાર તો નીકળ. પણ એ તો એવું કહે છે કે હું તો આત્મજ્ઞાની છું અને બહાર નીકળીશ એટલે મને માયા પકડી લેશે, તો મારે માયાના બંધનમાં આવવું નથી. તો એ શું કરે છે, જેવા જન્મ લે છે પણ જન્મતાની સાથે જ ચાલવા ઘર છોડીને નીકળી જાય છે બરોબર. જ્યારે એ 16 વર્ષના બિલકુલ યુવાન હોય છે અને જ્યારે ઘરની બહાર નીકળીને ચાલતા હોય છે, ત્યારે એક નદી આવે છે. નદીની અંદર એક તરુણીઓ હોય છે, જે યુવાન સ્ત્રી હોય છે, સ્નાન કરતી હોય છે બરોબર. ત્યારે એ પોતે જે સુખદેવ ગોસ્વામી પણ દિગંબર અવસ્થાની અંદર હોય છે બરોબર, નગ્ન અવસ્થા દિગંબર અવસ્થાની અંદર હોય છે. અને જ્યારે એ સ્ત્રીઓને જોવે છે તો એમના પ્રત્યે કોઈ ભાવ રિફ્લેક્ટ થતો નથી. જે સ્ત્રીઓ છે, સુંદર સ્ત્રીઓ છે, પોતાનું નાહવાની ક્રિયા ચાલુ જ રાખે છે અને સુખદેવ ગોસ્વામી ત્યાંથી પાસ થઈ જાય છે બરોબર. અને એના કઈ જ પ્રભાવ પડતો નથી, કેમ કે જે સ્ત્રીઓ છે એમને પણ જ્ઞાન હોય છે આ બ્રહ્મચારી છે, એને કઈ લેવા દેવા નથી. અને સુખદેવ ગોસ્વામીને કે આ તો સ્ત્રી છે કોઈ, કેમ કે સ્ત્રી પુરુષનો એમના માટે ભેદ નહોતો, કેમ કે એ પોતે આત્મજ્ઞાની હતા. પણ જ્યારે વ્યાસદેવજી ત્યાંથી પાસ થાય છે બરોબર ને, એટલે તરત જ બધી સ્ત્રીઓ બહાર નીકળે છે અને પોતાના શરીરને ઢાંકી દે છે બરોબર. અને વ્યાસદેવજી એમની બાજુ જોતા પણ નથી બરોબર. પણ સ્ત્રીઓને જ્યારે ખાલી નજર પડે છે કે કોઈ આવી રહ્યું છે, તરત જ કરી છે. કેમ કે એ પણ મનનું તપ છે બરોબર, કે મનને આવી રીતે ગમે ત્યાં નથી લગાવવાનું બરોબર. તો આપણે સુખદેવ ગોસ્વામીને જ્યારે સાંભળીએ, વ્યાસદેવજી, કેમ કે વ્યાસદેવજીએ કેમ મીન્સ આવી રીતે કર્યું બરોબર વર્તન, કેમ કે એ પોતે સંસારી હતા બરોબર. તો સંસારી તરીકે આપણે શું કરવાનું છે, બિલકુલ આપણે જ્યારે કોઈ માતાજી છે મીન્સ એમની મર્યાદા જાળવવાની છે, તો માતાજી પ્રભુજીની મર્યાદા જાળવવાની છે. તો આ બધા મનના તપ છે
બરોબર. આપણે જ્યારે ભક્તોના સંઘની અંદર રહીએ તો આ વસ્તુ આપણે જાણી શકીએ. બરોબર. 17મા શ્લોકની અંદર કહે છે કે દુન્વયી લાભની ઈચ્છા ન કરનારા કેવળ પરમેશ્વર જ પરવેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ ત્રણ પ્રકારનું તપ સાત્વિક તપ કહેવાય છે. તો લોકો શું કરે છે અત્યારે ખૂબ સરસ એવી વૃંદાવનની પરિક્રમા ચાલી રહી છે. જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી ગયા છે, પ્રાણ ચૈતન્ય પ્રભુજી ગયા છે, વૃંદાવનની યાત્રા ગયા છે. ત્યાં આગળ વૃંદાવનની યાત્રા અત્યારે ચાલી રહી છે. આજે ગોર્ધન પરિક્રમા છે, આજે ગોર્ધન પૂજા છે. બરોબર. માયાપુરની અંદર પણ પરિક્રમા ચાલી રહી છે. તો આ બધા તપ કેવા છે? બરોબર, સાત્વિક તપ કહેવાય છે. બરોબર, ભગવાનની પ્રસન્નતા અર્થે. બરોબર. તો આપણે કોઈ એમાં કોઈ લાભ નથી હોતો, ભગવાન પ્રસન્ન થાય એ માટે કરતા હોય છે. તો ચોક્કસ આપણે એ પ્રયત્ન કરવો જોઈએ, આવી રીતે તપ કરવું જોઈએ. આગળ ભગવાન કહે છે જે તપ દમપૂર્વક તથા સત્કાર સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાજસી રજોગુણી કહેવાય છે. તે ચંચળ તથા અશાશ્વત હોય છે. હવે કોઈ દમપૂર્વક અને સત્કારપૂર્વક બરોબર તપ કરવામાં આવે છે. ઘણા એવા તપ આપણે જોઈએ છે. ઘણા બધા એવા પેલા મહારાજો હોય છે, બરોબર, અઘોરી જેવા. શું કરે? જમીનની અંદર પોતે માથું અંદર પોતાના શરીરને ઢાંકી દે. બરોબર, કે ઊંચા પગ એક હાથે ઊંચો કરીને તપસ્યા કરતા હોય. ઘણી વાર એક પગે તપસ્યા કરતા હોય. પછી શું કરે આ લોકો? બધા લોકોને ભેગા કરે. બરોબર, એના દ્વારા જે પૈસા પ્રાપ્ત થાય એનાથી મજા કરતા હોય છે. બરોબર. તો આ પ્રકારનું તપ હોય છે કેવું છે? એ રજોગુણી કહેવાય છે. બરોબર. અત્યારે તો ઘણા એવા બધા સંતો મહંતો છે, ચમત્કાર બતાવતા હોય છે. બરોબર. પણ આપણા પ્રભુપાદને તમે ગુરુ પરંપરાની અંદર જુઓ છે. બરોબર, પ્રભુપાદ એવું ચોખ્ખું જ કહે છે. બરોબર, કે કોઈ પણ શિષ્યને આવી રીતે કદાચ કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય ને તો ક્યારે એવો ચમત્કાર કોઈને પણ બતાવો નહીં. બરોબર, કે તમે થોડી ઘણી સિદ્ધિ જે ભૌતિક છે અને એવી સિદ્ધિ તમે કોઈને ચમત્કાર બતાવી દેશો, પછી લોકો ભગવાનને છોડીને તમારી બાજુ લઈ જશે. બરોબર, અને એને કારણે જે એ લોકો પતિત થવાના છે ને એનું પાપ કર્મ પણ તમને લાગશે. બરોબર. તો આપણી ગુરુ પરંપરાની અંદર તો બિલકુલ આવી રીતે જે દમપૂર્વક દેખાડો કરવાનો બિલકુલ મનાય છે. બરોબર ને? તો જ્યારે પણ અત્યારે તો ભારત આપણે જોઈ રહ્યા કે આપણને એવી શ્રદ્ધા છે, આપણે એવા મહારાજો ત્યાં જતા હોય છે, એ બધું ઘણું બધું એવું કરતા હોય છે. બરોબર. તો જ્યારે આપણને જઈએ, બરોબર, આપણે જાણીએ ત્યારે આપણને ખબર પડે કે આવું તપ છે એ રજોગુણી કહેવાય છે. તે ચંચળ અને અશાશ્વત હોય છે. એનો કોઈ ફાયદો નથી. બરોબર. પછી આગળ કહે છે જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમય અને સુપાત્ર વ્યક્તિને અપાય છે સાત્વિક દાન કહેવાય છે. બરોબર. તો હંમેશા આપણે ઓળખવું જોઈએ કે વ્યક્તિ કેવો છે ખરેખર, જે આપણો પૈસાનો સારો ઉપયોગ કરે છે. બરોબર, કે પાછો બદલો લેવાનો નથી, કે આપ્યા પછી મને કઈ જોવે કોઈ ઈચ્છા નથી. બરોબર, અને સમયે, બરોબર, કે યોગ્ય સમય જોઈને કે ખરેખર એને જરૂરિયાત છે, આ સમય એના માટે ખરાબ છે તો એને જરૂર છે એ પ્રમાણે વિચારીને. અને સુપાત્ર વ્યક્તિને હંમેશા વ્યક્તિને જાણવું જ જોઈએ. કેવા વ્યક્તિને અયોગ્ય વ્યક્તિને આવી જાય તો પ્રોબ્લેમ થઈ જાય છે. ઘણી વાર સિમ્પલ વસ્તુ છે. ચાલો આપણે એક ટ્રાફિક પોઈન્ટ પર ઉભા છે. બરોબર, કેટલા બધા ભિખારીઓ આવતા હોય. બરોબર ને? હે, થોડીક 5-10 મિનિટ છે, કદાચ આપણે લઈશું 5-1 મિનિટ વધારે, તો ઘણા બધા ભિખારીઓ આવતા હોય. બરોબર, હવે તમે ત્યાં તો ઘણા બધા એવા લોકો આવે અને તરત જ ભીખ આપો એમ કરીને તરત હાથ લાંબો કરે, તમે 10 રૂપિયા કાઢીને આપી દીધા એ વ્યક્તિને. બરોબર, અને એ વ્યક્તિ 10 રૂપિયા લઈને જઈને, બરોબર, ત્યાં કદાચ દારૂ પીધો, બરોબર, અને પત્નીને મારી, બરોબર, અને પછી કદાચ બાળકોને માર્યા, તો એનું કારણ કોણ છે? તમારા 10 રૂપિયાના કારણે તમે ઓળખ્યા વગર આપ્યું, અજ્ઞાન લીધે આપ્યું. તો મીન્સ એ તમને મીન્સ તમારા માટે નથી સારું. બરોબર, તમને બી અધોગતિ પર પામી શકે, જેવી રીતે નુગરાજાની પરિસ્થિતિ થઈ. બરોબર, અને પછી કદાચ એ છરી લઈને ગયો અને કદાચ કોઈનું મર્ડર કરી નાખ્યું. બરોબર, તો એવું પણ બને. તો જ્યાં સુધી આપણે ઓળખીએ નહીં ત્યાં સુધી આપણે કોઈને દાન નથી આપવાનું. તો બિલકુલ ઓબ્ઝર્વ કરવાનું છે કે કોણ વ્યક્તિ છે. બરોબર, કે અને ચોક્કસ કે સિમ્પલ વસ્તુ. પછી એમ વિચારીએ મારે શું? બરોબર ને? કે અજાણ્યા કોઈ પણ કર્મ છે ને, શું કીધું, કોઈ પણ કર્મ આપણને બાંધે છે. પેલો આપણે નહોતો દાખલો લીધો કે દાખલા તરીકે કોઈ ગામડાનો વ્યક્તિ છે, લાયસન્સ વગર, બરોબર, પીયુસી વગર સિટીની અંદર આવી ગયો અને આવ્યા પછી એવું કે હે કે ટ્રાફિકનો નિયમ તોડે એટલે શું કે મને તો આવી બધી કઈ ખબર નહોતી. પણ ચાલે છોડું, એને દંડ તો એને થાય જ છે. બરોબર, તો હવે સારી રીતે દાન કરવાની અંદર પણ દંડ થાય છે. બરોબર, આપણને કર્મથી બાંધે છે. તો આપણે ચોક્કસ આ વસ્તુ વિચારવાનું છે કે ઘણા માટે યજ્ઞશાળાઓ માટે બધા માટે ઘણું ઘણું બધું કરતા હોય છે. બરોબર, પણ આપણે શું કહેવાનું છે કે ગુણોથી મીન્સ પર થવા માટે, ગુણાતીત થવા માટે આપણે શુદ્ધ સત્વની અંદર દાન કરવાનું છે. તો એની અંદર શું છે કે આપણે ભગવદ્ ગીતાનું આજે રીતે પ્રભુજી જોઈ રહ્યા છે, ભગવદ્ ગીતા માટે દાન કર્યું હતું. નુગરાજાએ શું કર્યું હતું? થોડુંક જ મંદિર માટે દાન કર્યું હતું. કેટલી બધી પ્રાપ્તિ થઈ. બરોબર, ભગવત પ્રાપ્તિ થઈ. તો આપણે ભગવદ્ ગીતા માટે કરીએ. અત્યારના અમારા નિષ્ઠા પ્રભુજી મીન્સ ગીતા યુનિવર્સિટી બનાવી રહ્યા છે. તો ગીતા યુનિવર્સિટી માટે દાન કરીએ. બરોબર, તમે કોઈ પણ વ્યક્તિને થોડા ઘણા પૈસા આપી દેશો તો વાપરીને તરત જ એ નવરો થઈ જશે. નવરો થઈ જશે અને પછી પાછો તો રોડ પર આવી જશે તરત જ. પણ જો એને જ્ઞાન આપશો તો, બરોબર, જ્ઞાન આપશો તો એના જીવનની અંદર પરિવર્તન આવશે. કેવી રીતે કર્મ કરવું બધું જ ખબર પડશે. તો એનું જિંદગીભર ચાલશે. તો આપણે આ શું કરી રહ્યા છે? આપણે બધા લોકોને આપણે આધ્યાત્મિક જ્ઞાન આપી રહ્યા છે. તો આ જે જ્ઞાનના દાનની અંદર આપણે આવવું જોઈએ. અને આવું દાન તો સૌથી વિશાળ છે. બરોબર, તો તમે એમ વિચારો કે ટેમ્પલમાં આપ્યું તો આપણે પ્રીચિંગની વિદ્યાનું દાન આપણે પ્રીચિંગ સ્વરૂપે આપી શકીએ. બરોબર, પછી ભગવદ્ ગીતા કોઈને અત્યારે બર્થડે થતું હોય, બરોબર ને, તો ઘણી બધી એવી ગિફ્ટ આપીએ છીએ. બરોબર, પણ આપણે બરોબર ભગવદ્ ગીતાને આપીએ, ભાગવતમ આપીએ. બરોબર, તો એ લોકોને કલ્યાણકારી થશે, એમના જીવનની અંદર પણ ઉજાસ લાવશે. તો આપણે ચેન્જ કરવાનું છે.
કર્મ તો આપણે બધું કરી રહ્યા છે, દાન પુણ્ય તપ બધું ચાલુ જ હોય છે, પણ આપણે ખાલી એની સાથે ભગવાનને જોડવાના છે, બરોબર. અને જોડાશે ખૂબ જ પ્રેક્ટિકલી છે, બરોબર. ખૂબ જ મીન્સ ભક્તો ખૂબ જ આગળ વધે છે આવી બધા પ્રેક્ટિકલ કરી, તો આપણે જાણવાનું છે, બરોબર. ખોરાક કપડા પૈસા, બરોબર, બધું જ ભગવાનને અર્પણ કરીને આપણે આપી શકીએ છીએ, બરોબર. પછી આગળ કે છે, પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મ ફળની ઈચ્છાથી અથવા નામરજીપૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવામાં આવે છે. તમે આ ચિત્રની અંદર જોઈ રહ્યા છે, આવું આવું દાન તમે જોયું હતું, બરોબર. કોરોનાની અંદર શું કરતા હતા લોકો? થોડું ઘણું આપે, બરોબર. એક કેળું આપે, પણ 100 કેળા આપે તો 100 જણ જોડે ફોટો પડાવે અને પછી ફેસબુક પર લોડ કરે, બરોબર, ઇન્સ્ટાગ્રામ પર લોડ કરે કે હું આજે કેળાનું દાન આપ્યું, બરોબર ને. તો શું કરવા માટે? કે પોતાની પોપ્યુલારિટી વધે, બરોબર. તો શું છે? બદલાની ભાવથી કે હા હું મોટો માણસ છું, હું દાતા છું, એવું કેવડાવવા માટે. અને નામરજીપૂર્વક, બરોબર. ઘણીવાર કેવું છે કે આ નામરજીપૂર્વક એટલે ઘણીવાર આપણે જ્યારે કોઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં જઈએ અને જે કરપ્ટેડ અધિકારી હોય તો શું કરે આપણને? આપણી જોડે લાંચ માગે છે, અને લાંચ માગે છે ત્યારે આપણી ઈચ્છા નહીં હોય છતાં પણ આપણે આપવું જ પડે છે કે કામ કામ ચલાવવા માટે. તો આજે આ પ્રકારનું દાન અપાય છે, એ પણ એ રજોગુણી દાન કહેવાય છે. તો આપણે એ પણ એનો વિચાર કરવો જોઈએ, બરોબર. અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ અનુસૂચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન અથવા આદર આપ્યા વિના અપાય છે તે તામસી કહેવાય છે, બરોબર. તો ઘણી બધી એવી સંસ્થાઓ મીન્સ લોકો એવા છે કે લોકોને વ્યસન કરવા માટે પણ દાન આપે છે, પાર્ટીઓ કરે છે, બરોબર. ઘણા તો તમે જોશો તો જ્યાં વિધર્મીઓ છે, બરોબર ને, તો એની અંદર બી લોકો લોટ ઓફ ડોનેશન આપે છે. શું માટે? બરોબર, કે લોકો આતંકવાદી પ્રવૃત્તિ માટે આપે છે. વિચાર કરો તમે. એમ તો આપણને ઘણા લોકો કેવું છે, એની અંદર આખી ટીમ હોય, બરોબર. કે એક સારું સારું બોલવા વાળા હોય, બીજા સાથે જે ઝઘડો થાય એને શાંત પાડવા, ત્રીજા હોય એ શું કરે? આવી રીતે કશું જ ના બોલે, પણ શું કરે? આવી રીતે ઇન્ટરનલ રીતે બધું દાન આપતા હોય છે. કેમ કે આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલે ક્યાંથી ચાલે? તો આવી રીતે ડોનેશન થી ચાલતી હોય છે. આપણી આગળ એમ લાગે કે બહુ સારો માણસ છે, પણ એ પછી ડોનેશન તો આવી રીતે અપવિત્ર જગ્યાએ આપતો જ હોય છે, બરોબર. તો ઘણી જગ્યાએ આપણે આવી જોઈએ, પણ આપણે જ્યારે જાણીએ કે બિલકુલ કોઈ પણ વ્યક્તિને આપણે ઓળખવાનો છે, બરોબર, પછી એના વિશે જાણવાનું છે, શું કાર્ય કરી રહ્યો છે, બરોબર, કેવી રીતે કરી રહ્યો છે, અને પૈસાનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યો છે, જાણ્યા પછી જ ડોનેશન આપવું જોઈએ, બરોબર. તો આપણે ઘણી રીતે આવી રીતે ફસાઈ જઈએ છીએ, બરોબર. તો આગળ લાસ્ટ શ્લોકની અંદર સર્જનની શરૂઆત ઓમ તત્સત આ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે. આ ત્રણ પ્રતિક્રિયાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી. એટલે તો જે બ્રાહ્મણ હશે, બરોબર ને, જે વિધિ કરતા હશે, જે ભૂદેવો હશે, અત્યારે આપણે ક્લાસમાં ગમે તો એમને બધી ખબર હોય કે કોઈ પણ જ્યારે યજ્ઞ કરીએ, દાન કરીએ, તપ કરીએ, ત્યારે લાસ્ટ આપણે બોલીએ ઓમ તત્સત. કેમ? ઓમ એટલે સર્વવ્યાપી. સર્વવ્યાપી કોણ છે? વિષ્ણુ, બરોબર. ભગવાન કૃષ્ણ, વિષ્ણુ સર્વવ્યાપી છે. તો તેમના માટે. અને સત્ય થાવો, બરોબર. જે કંઈ હું અર્પણ કરું છું એમના માટે છે, એમની પ્રસન્નતા માટે છે, અને આ બધું સનાતન છે, આ સત્ય થાવો એવા ભાવથી કરવામાં આવે છે, બરોબર. તો દરેક આપણે જે આ યજ્ઞ, દાન, તપ, બરોબર ને, જે પણ આપણે કરીએ ત્યારે ઓમ તત કરીને આપણે ભગવાનને અર્પણ કરવું જોઈએ. ભગવાને શું કીધું? 9મા અધ્યાયના 27મા શ્લોકમાં યત કરોશી યત સાશી યત કરોશી યત રાશિ યત તપસ્વી કોંતે તત પુરુષ મત અર્પણમ, બરોબર. કે જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ તપસ્યા કરે છે, બધું જ મને અર્પણ કર. બરોબર. તો આ જે આ જ વસ્તુ અહીંયા આગળ ફરી પાછું ભગવાન રિપીટ કરે છે કે જે પણ કરીએ એ ભગવાનની પ્રસન્નતાથી કરીએ. બધી તપસ્યા છે, બધું જ દાન છે, બરોબર. અને તપ છે, ભગવાનને પણ અર્પણ કરીએ કે ભગવાન હું એટલો શક્તિશાળી નથી, બરોબર. હવે કોઈ વ્યક્તિ વિચારે કે દાન આપું, બરોબર, હું જ દાન આપું છું, બરોબર. તો આપણે પેલું ત્રીજા અધ્યાયની અંદર લીધું તો દાખલો કે કોઈ વ્યક્તિ મીન્સ ગોટલો વાવે છે, એમાંથી આંબો થાય છે અને કેરી પ્રાપ્ત થાય છે, અને ભગવાન આપે છે કે મને કેરી આપી દે, અને પૂછે છે, બરોબર, કે કેમ માંગો છો ભગવાન? તો ભગવાન કહે છે આ ઝાડ તે બનાવ્યું હતું, આ ગોટલો તે બનાવ્યો હતો, હવા પાણી જમીન આકાશ તે બનાવ્યું હતું, બરોબર, આ સૂર્યપ્રકાશ તે બનાવ્યો હતો, બરોબર, આ તારું શરીર છે, બરોબર, તું માગી રહ્યો તારું શરીર તે બનાવ્યું હતું, બરોબર. પણ બધું ભગવાન દ્વારા પ્રાપ્ત છે, બરોબર. તો એટલા માટે ફરી પણ આપણને કહેવામાં આવ્યું છે કે આપણને એવો અહંકાર ના આવી જાય, બરોબર, કે હું કરું એવો. એટલા માટે આપણને ભગવાન ભરી નિર્દેશ કરે છે, બરોબર. તો ચોક્કસ આપણે એ પ્રમાણે ભગવાનની પ્રશંસા તે કરવું જોઈએ. હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, તે અસત કહેવાય છે. આ અસત, આ તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ થાય છે, બરોબર. કે જે ભગવાનમાં શ્રદ્ધા વગર, બરોબર, શ્રી કૃષ્ણને, બરોબર, તમે જોઈ લીધું, બરોબર, કે યજ્ઞ, દાન અને તપનું, બરોબર, કે રજોગુણી, સતોગુણી અને તમોગુણી,
બરાબર. તો જાણ્યા પછી આપણે શું કરવાનું છે? શુદ્ધ સત્વની અંદર, એટલે બધું જ ભગવાનને અર્પણ કરીને આપણે કરવામાં આવું છે. બરાબર, એ જ સત્ય થશે. બરાબર, બાકી બધું જ અસત્ય થશે. અને આ જન્મની અંદર એટલે કેવું છે? આ જન્મની અંદર પણ કોઈ ફાયદો નથી. બરાબર, કેમ કે ભગવત પ્રાપ્તિ થશે નહીં. બરાબર, આ મનુષ્ય જન્મ વેડફા છે. અને કદાચ ઉચ્ચ લોકની પણ પ્રાપ્તિ થઈ ગઈ તો પછી પાછા પણ ત્યાંથી પેલું સિને પુણ્યકર્મ વિશ્યંતિ મૃત્યુ લોકે 8મા અધ્યાયમાં, બરાબર, કે પુણ્યકર્મ પૂરા થાય છે પછી શું ફરી પાછું પૃથ્વી પર આવવું પડે છે. તો બિલકુલ કોઈ પણ આપણે લાભકારક નથી. બરાબર, તો આપણે ભગવાનની પ્રસન્નતા તે કરવું જોઈએ. આ સાથે અધ્યાય પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ સદૈ ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બધા ભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ, મને શાંતિપૂર્વક સાંભળ્યો. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ દીપ્તિ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ દર્શના માતાજી, અલકા માતાજી, હરે કૃષ્ણ, પાયલબા હરે માતાજી, પિયુષ કૃષ્ણ પ્રભુજી, ઉર્મિલા માતાજી, હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી.